નીંદર માં છે આવે છે હવે મોબાઈલ છે ને તપી બહુ જાય છે કમેન્ટ કોઈની શો નથી થતી મોબાઈલ તપી ગયો છે એટલો બધો નેટવર્ક ચેક કરો તો આવે છે આમાં કાંઈ દેખાતું નથી કાંઈ સમજાતું નથી કોઈ કમેન્ટ નથી આવતી લાગે હા લાઈવ ને કરી દો બંધ કન્ફર્મ કરો તો નેટવર્ક પ્રોપર છે અવાજ ને બધું આવે છે ને કારણ કે ઉપર છે ને ખાલી 7 જ દેખાડે લાઈવમાં વ્યુઅર ફ્રીજમાં મૂકી દઉં જય શ્રી કૃષ્ણ બહુ મોબાઈલ તપી ગયો છે બહાર ટેમ્પરેચર જ અત્યારે 35 હશે 33 તો હશે જ ઓકે છે ને સરસ હાલો વ્યુઅર નથી દેખાડતા કેટલા છે પણ કાંઈ વાંધો નહીં સરસ ચલો આમાં મને બેન ઉપર કાંઈ દેખાડતું નથી કમેન્ટ બી સ્ક્રોલ પ્રોપર થતી નથી એટલે કંઈ સમજાતું નથી જીવનમાં છે ને મારા જેવું લાગણીશીલ થવું જ નહીં કારણ કે પોતાને સમજાવવામાં છે ને સમય આપણો વયો જાય પોતાને આપણે સમજાવી ન શકીએ અને લોકો આપણી લાગણીનો બેફામ દુરુપયોગ કરે અને સામે આપણે બિચારા બનીને આવે એટલે દયાવાળા લોકો હોય ને એ નેટવર્ક મુકાઈ જાય છે કનેક્ટિવિટી આવતી નથી ઉનાળામાં તકલીફ થાય બહારથી લાઈવ નહીં થાય કારણ કે આ વાતાવરણ એવું રહ્યું ને
ટેમ્પરેચર થઈ જાય ફટાફટ હાય એટલે મોબાઈલ ચોંટવા માંડે. કેટલા વાગ્યા? નથી કમેન્ટ કાંઈ આવતું જ નથી. હવે હાલતી થઈ કમેન્ટ લ્યો. ભગવાનના લગ્નમાં આવું માધવપુર. હમણાં ક્યાંય નહીં ભાઈ, કારણ કે આ તડકા એટલા બધા પડે ને એટલે હું મેજોરિટી આશ્રમના બધા કામ ટાઢા પોરે પૂરા કરી લઉં. કારણ કે આમ તો મારી જે ટ્રીટમેન્ટ ચાલે ને એ પ્રમાણે તો હમણાં જેટલા ઓછા ડોઝ લેવાય એટલા સારા, એટલે તડકાનું ભાવ મનાય જ છે. અને હું કામ સિવાય કે બહાર નથી નીકળતી. મેજોરિટી જે કંઈ પણ કામ આશ્રમના છે ને એ બધા ઠંડા પોરે હકેલ લઉં. ગ્રાઉન્ડમાં 6 વાગે આજુબાજુ આવું. ઘણા બધા લાઈવ સેશનમાં 2 મહિનાના બધું બાકી રહી ગયું છે. પછી ક્યારેક સમયે સમયે કહેતા રહેવું, જેમ જેમ યાદ આવશે. સેશન મસ્ત લેવું છે લાઈવ, એક દી શાંતિથી. ઘણું બધું શીખવા જેવું. હું ઘણું બધું શીખી. જો કે આમ રોજ જીવનમાં શીખવાનું જ હોય કંઈક, પણ શીખા પછી અત્યાર સુધી અમલ નહોતી કરતી. હવે આ 2 મહિનાથી અમલમાં મૂકી દીધું. ઉર્વશીબેન થોડાક દી ખમી જાઓ, હમણાં વેકેશન પડે ને પછી રોજ સાંજે લાઈવનો એક ટાઈમ નક્કી કરશું. અને એ લાઈવ માત્ર ને માત્ર શાંતિ દેવા અને શાંતિ લેવા, કોઈ જાતની કાંઈ રામાયણ નહીં. માધવપુરમાં તડકો નથી, પણ માધવપુર પહોંચવા સુધીમાં રોદા તડકો ને ઉજાગરો છે ને મને બિલકુલ કરવાની મનાઈ છે. કારણ કે મને જમવાનું શેડ્યુલ અને ઊંઘનું શેડ્યુલ એ બે ફિક્સ મેન્ટેન થાય ને તો કાંઈ તકલીફ ના પડે. એટલે હવે એ ફરજિયાત છે ભાઈ. મેં હદ બહારનો સંઘર્ષ કરી લીધો, કોઈ લિમિટ બહાર. હવે થોડોક ટાઈમ ધ્યાન દઈ દઈએ ને તો પાછું આપણે જે સ્પીડથી દોડવું છે એમાં દોડાય. ના, અમુભાઈ અને ટીશિયાભાઈ 2 અહીંયા છે. આપણા ખેનીભાઈ, અમુભાઈ ને ટીશિયાભાઈ 3 અહીંયા હતા. બાકી બધા જેન્ટ્સ પ્રભુજીને શિફ્ટ કર્યા. પરમાબેનની તબિયત સારી છે છેલ્લા 4-5 દિવસથી. વચ્ચે બહુ જ ખરાબ થઈ ગઈ હતી, બહુ એટલે અતિશય. પછી મેં એના B12 D3 રિપોર્ટ ને બધું કરાવડાવ્યું. આવતા વીકમાં આ પ્રભુજીના બધા બ્લડ ટેસ્ટ પાછા કરાવવાનું પ્લાન કરીએ છીએ. જેને જેને જેવી જરૂરિયાત હશે એ પ્રકારે રિપોર્ટ કરશું. આશ્રમોમાં નિયમો ઘણા બધા બનાવ્યા, એને લઈને ઘણી બધી શાંતિ થઈ ગઈ. આપણને એમ થાય કે આપણે રોજ કંઈક નવું શીખવાનું શીખતા જ રહીએ. ગમે એટલા સીધા થઈ જઈએ, ગમે એટલા સરળ થઈ જઈએ, પણ મને રોજ એવા દર્શન થાય ને એવા અનુભવો થાય. તો ઘણી વખત એવું થાય કે હવે છે ને આપણે જંગલમાં આશ્રમનું નક્કી કર્યું હતું ને બરોબર હતું, કોઈને મળવું જ નથી. એમ સુધરવાના પ્રયત્નો બેન બહુ કરું, પણ દયા વસ્તુ એવી છે ને
એ કાયમ આડી આવી જાય. દક્ષાબા એકદમ મજામાં છે, કાંઈ પ્રોબ્લેમ નથી. ઓલવેલ બેઠા હશે અહીંયા ક્યાંક. જેને જેને હથેળીમાં રાખ્યા હોય ને આપણે આમ જીવની જેમ, એ જ હાડા ઠોકરવું મળે. એટલે હમણાં હું છે ને બહુ ઓછી લાઈવ આવું, બહુ મગજમારીથી આઘી રહું, કારણ કે હવે જરૂરિયાત સાચી આપણા ચક્કુડા નાના મના છે ને બાવલા બધા બબુડિયા એને અને પ્રભુજીને, આ સિવાય જેટલા ડાયા છે ને એને કોઈને આપણું કાંઈ કામ નથી. યોગેશભાઈ કે ભગવાન કોઈને લાગણીશીલ સ્વભાવ આપે નહીં, અને મારે હાડું ઊંધું થાય છે. હું દિવસે દિવસે એટલી બધી લાગણીશીલ થતી જાઉં છું ને કે એની કંઈ લિમિટ નથી. મને એમ થાય કે હવે ઈશ્વરે આ જીવન દીધું છે ને અહીંયા, એ બધાને એક દી વહેલા મોડું જવાનું છે, તો કોઈ યાર લમણા લઈને હું કામ પોતાને દુઃખી કરવા અને આપણા અમુક શબ્દો બીજા કોઈને પીડા આપે. કારણ કે જ્યારે મગજમારી કોઈ પણ આરે થાય ને ત્યારે પછી ન બોલવાનું બોલાઈ જાય. આપણને ખુદને કેવું ન હોય ને મગજમાં ન હોય, પણ એ ક્રોધ વસ્તુ એવી હોય કે તમે હું બોલો ને એની તમને ખબર ન હોય. એટલે આપણે બને એટલા મૂંગા રહીએ ને તો આપણા શબ્દોય કોઈને પીડા ન આપવા જોઈએ. હા, રોજ આપણે જ આપણી જાતને સમજાવી અને જતું કરવાનું. ડકુભાઈને ભનુને બધાને આપણે ત્યાં શિફ્ટ કર્યા ભાઈ, કારણ કે અહીંયા સિંગલ હોલ અત્યારે છે ને, તો એમાં લેડીઝ જેન્ટ્સને બેયને ભેગું રાખવું શક્ય નહોતું થતું. અમુક જે સાજા થઈ જાય ને પછી અંદરો અંદર છેડછાડ વધી જતી હતી, અને રૂમમાં પૂરીને રાખીએ તો પાણીના ટાંકા ખાલી કરી નાખતા હતા. 4000 લીટર પાણી સાંજે ટાંકા ભર્યા હોય ફૂલ, સવાર થાય તો ખાલી. 2 પ્રભુજીને જ ખાલી રૂમમાં પૂર્યા હોય ને તો સવાર સુધી એ પાણી ઢોર્યા જ કરે. એટલે હજી મેં જે કોન્સેપ્ટ નક્કી કર્યો હતો ને એ કોન્સેપ્ટ ઉપર ચર્ચા વિચારણા ચાલે છે. તમારી આસપાસમાં ક્યાંય પણ કેન્સર પીડિત અતિ ખરાબ પરિસ્થિતિમાં કોઈ પણ બેન હોય કે ભાઈ હોય, જેની સેવા કરવાવાળું કોઈ ન હોય, જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય, સાથે સાથે એમના બાળકો ભણતા હોય, એવું કોઈ પણ પરિવાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તો ગમે ત્યારે આશ્રમનો સંપર્ક કરજો. એમની જે કંઈ પણ ટ્રીટમેન્ટ થશે એ આપણે બનતા પ્રયત્નો એ કરશું, બધી રીતે પ્રાઇવેટ સરકારી જેવી આપણી સગવડતા. હું એવું નથી કહેતી કે બધો ખર્ચો હું અહીંયા કરીશ એમ, પણ અહીંયા આશ્રમની જેટલી સગવડતા આવી છે ને ફાઇનાન્શિયલી, એ પ્રમાણે આપણે એની સારવાર કરાવશું. સારું ખાવાનું પીવાનું ને સારી એમને હૂંફ મળી રહે, અને હારે હારે એના બાળકો ભણે. જિંદગી સુધરી ગઈ ભાઈ, આનાથી વધારે તો કેવી સુધારવાની હોય. તો બેને મુકેશભાઈનો પ્રશ્ન કર્યો ને એટલે દુઃખ થાય. આમ ઈ બેન સાચા જ છે, તમારો પ્રશ્ન ખોટો નથી કે ભાઈ ન જોયા હોય તો તમને લાગણી હોય પ્રશ્ન કરો, પણ અમુક ઘા એવા બધા લાગ્યા છે ને બેન 2 મહિનામાં, આ 2 મહિનામાં, કે મને ખુદને છે ને અમુક વખતે મને મારી જાત પર નફરત થઈ જતી. હું કેટલા દિવસ રૂમની બહાર નથી નીકળતી. જેને આમ અતિશય પ્રેમથી લાગણીથી આમ
મેં મારી જાત સાથે પ્રોમિસો કર્યા હોય કે હું જીવનના છેલ્લા શ્વાસ સુધી આને છે ને હેરાન નહીં થવા દઉં, અને એ જ કંઈ ખેલ પાડીને જાય ને એટલે દુઃખ થાય. ખોટી તારીફ સાંભળીને પાપનો ભાગીદાર બનવો. સમજાણું નહીં ભાઈ, કાંઈ ચોખવટ કરો ને. બધા એકદમ મજામાં છે. રોહિતભાઈ બેબી છે એ નાની ચક્કલીઓને ભણાવે છે. આવો કનુ બાપા, આવો જલપાબેન. હા, આપણે નથી વખાણ કોઈના જોતા, નથી સ્ટેજ જોતું, નથી એવોર્ડ જોતા. શાંતિ લેવા દે એટલે ઘણું. બોલો, આ શું ફામાં નાખ્યું છે માળામાં? કઈ નથી ભરાય, કઈક જોયું છે ડોકમાં નહીં બોલું. કાન કોતરવાનું, દાંત કોતરવાનું. સારું, ચમચીઓ ચમચા ને બધું ટીંગાડી દેવાય. આપણે એ જોતું જ હોય ઠાણે ઠાણે. એક મોટી હાકર ડોકમાં પહેરવાની, પછી એક ચમચીનું ખાનું ને એક ચમચાનું તાવી થાય. એમ નહીં તો વાંધે ને ઘોડો જ. હાલો કબાટ ખાલી કરો, હું હમણાં આવું. કયો ઓલો મોટો? મોટો નહીં, છોકરાઓનો. એટલે આજ તમારે બધા સર્વિસ રાઉન્ડ છે. હાલો હમણાં આવું જ છું. ખબર છે બેન, જો કરે ને તો બધું કરે, નો કરે એવું કાંઈ ન હોય, પણ વસ્તુ એ છે કે એ કપડાં એ કંઈ નથી પહેરાવાના. મેં કાલ કીધું હતું કે ઓલા તમે નવા કપડાં જે છે પણ મને ચડે તો થાય ને. આપણે એટલે જ તમે ખાલી કરો, હું આવું ને હમણાં હું ગોત દઉં. મેં કીધું કે આમાં છે પણ મારે બધા કપાટમાં ક્યાં ફોફરી હોતા ન જોતા એ જવા દે. એટલે જ હું આવું ને હમણાં. એક કારણ કે અઠવાડિયે એક ડોઝ માગો દઈ દેવાનો, એટલે પછી અઠવાડિયા સુધી હાલે. મારે એક બતાવવા જ આવી, પેટ બતાવવા આખે આખું મોઢું જ બતાવી દઉં. આમ જાઓ, હાલો જઈ આવો. અત્યારે મેં કીધું એટલું કરી નાખો પહેલા. ગુટી ગયા. ના 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 બેન, કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો. જાઓ તમે, નહીં તો તમે લઈ લ્યો. તું જો એમાં. હા, તે હું જ હોય ને, હું લાવી લઈને બેઠી હોય તો. શારદાબા મજા કરે. શારદાબાની, શાંતાબાની, પ્રજ્ઞાબેનની હમણાં સર્વિસ રાઉન્ડ છે થોડીક વાર પછી. એ લોકો બોલે પૂગે ને એટલે. તમારે લાઈનમાં વારો હોય તો આવતા રહ્યો. જો મારા વહુ આવ્યા ઓફિસેથી. ડોન્ટ વરી ગીતાબેન, ચિંતા કરો. હા, સર્વિસ રાઉન્ડ લાઈવ ને, સર્વિસ રાઉન્ડ લાઈવ નો રખાય, છોતરા કાંઠે એવો હોય. કેટલા દિવસે છે અહીંયા આવવાનો વારો આવ્યો? શું ગોતો તમે તો? શું જોઈ? કા મેં આ લીપવાનું કીધું તું મઢુલી. આ તો મેં કીધું તો બીજ આવે એ પેલા આ લીપીને બધું ચોખ્ખું કરાવી નાખો. ઓલા હા, બીજને કઈ વાર નથી. બીજને શું વાર હવે? 20 તારીખે બીજ. રાઉન્ડ કાલે રાખો એમ? હા, કનુ બાપાની સર્વિસ પૂરી થઈ ગઈ. થાઇરોઇડ માટે છે ને અશ્વિનભાઈ, કચનારનો પાવડર બેસ્ટ. થાઇરોઇડ માટે, પછી દમ અસ્થમાના દર્દી હોય એના માટે, પછી શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ હોય એના માટે, અને
કેન્સર માટે. હા, પછી ડૉક્ટરની એડવાઇસ લેવાની. આયુર્વેદમાં જો કે આ કાંઈ નુકસાન નથી કરતી. કાંઈ સમાચાર નથી બનાવવા રોહિતભાઈ, કારણ કે પછી કેવું છે, ઇન્ટરવ્યૂ હમણાં વુમન્સ ડેના દિવસે ઘણા બધા હતા, પણ ના પાડી દીધી. હું વુમન્સ ડેમાં ક્યાંય ગઈ નથી, કારણ કે થાય છે કેવું ખબર છે, અત્યારની જે સોશિયલ મીડિયાની દશા છે એ કહું તમને. અત્યારે સોશિયલ મીડિયા ઉપર માત્ર ને માત્ર દેખાડો છે, દેખાડો, અને અમલવારી કોઈને કરવી નથી. એટલે મને હવે છે ને ઇન્ટરવ્યૂ દેવાય ગમતા નથી. હું નથી ઇન્ટરવ્યૂ આપતી. ઇન્ટરવ્યૂમાં આપણે આપણા જીવનની લાગણીઓ વ્યક્ત કરી હોય અને ક્યાંનું ક્યાં લોકો પહોંચાડી દે, એટલે કાંઈ ના કરાય. તમે આવો ત્યારે તમારે બનાવે જ બનાવજો, પણ ઇન્ટરવ્યૂ નહીં. આવો આવો વિનુભાઈ બોગરા, પધારો. જય મા અમર. તબિયત રેડી? પરમાબેન બેઠા છે, બધા પ્રભુજી સરસ બેઠા છે બેન, એકદમ. સામે જો કડિયા મળી જાય ને, હવે કદાચ 15 દી મહિનો દીનું કામ હશે બધું. પછી ગૌશાળાનો પતરા ને લોખંડ ને બધું આવી ગયું છે. થોડા ઘણા પતરા લેવાના બાકી હશે, બાકી લગભગ આવી ગયા છે. એટલે બીજ પછી માની મઢુલીનું કામ ચાલુ પાછું કરશું. આ ચણાઈ ગયું છે, બહારથી આમથી બતાવી દો. આપણે છે ને એકદમ નળિયાવાળી 2 ઢાળની સરસ મઢુલી કરવાની છે. આ 20 બાય 20ની મઢુલી કરી છે, એટલે અંદર અમરમાં દેવીદાસ બાપુ, રામાપીર અને આપણે એક શિવલિંગ બી પધરાવવું છે, તો એ થઈ જશે. પછી 2 બાજુ 10 બાય 10ની ધ્યાન રૂમ બને ને એવી સ્પેસ મૂકી છે. સમય જતાં આપણે બનાવશું બગીચાની બાજુ, એક આ બાજુ ને એક સામેની બાજુ. અને આ ધ્યાન રૂમથી ડાયરેક્ટ મંદિરમાં જવાની 2 સાઈડ દરવાજા મૂક્યા છે. આના ઉપર ચડાવવાના છે દેશી નળિયા. અને પછી આખું મંદિર પ્લાસ્ટર થઈ જાય ને એટલે ગાયના છાણથી લીપવાનું છે. અને પછી આ ડોમને ત્યાંથી રિમૂવ કરીને અહીંયા આગળ લગાડશું. આવી રીતે 2 બાજુ 10 બાય 10ની 2 ધ્યાન રૂમ બનશે, કે બહારથી કોઈ વ્યક્તિ આવે અને એને શાંતિથી ધ્યાન કરવું હોય તો થાય. હજી આગળ એક બીજું પ્લાનિંગ પણ ચાલે છે. મારે અહીંયા શું કહેવાય, નેચરોથેરાપી સેન્ટર એક બનાવવું છે, જોઉં, પણ હજી સમય લાગશે. આ 1-2 જે કામ છે એ બધા પૂરા થઈ જાય પછી. અને એ નેચરોથેરાપી સેન્ટર એવા લોકો માટે કે જેને ડૉક્ટરે રેસ્ટ કરવાનું કીધું હોય, તો એ 5 દી 10 દી 15 દી મહિનો દી જેને જેટલા દિવસ રોકાવું હોય એટલા દિવસ રોકાય શાંતિથી. અને અંદર બધા જ પ્રકારની એવી સ્પિરિચ્યુઅલ સગવડતાઓ હોય કે પોતાના રૂમમાં મેડિટેશન કરી શકે, યોગા કરી શકે, અને શાંતિથી અહીંયા બધા જ એવા પ્રકારના આયુર્વેદિક ઔષધિઓ અવેલેબલ હોય કે એ પોતાના 10 દી 15 દી જે કંઈ પણ રેસ્ટ ટાઈમ છે ને એ શાંતિના માહોલમાં નેચરની સાથે કનેક્ટેડ રહે. ચોક્કસ રોહિતભાઈ, હું છે ને હવે જીવનના એવા મોડ ઉપર આવી ગઈ છું કે એકદમ શાંત. પછી જ્યારે અતિશયોક્તિ કોઈ પણ વસ્તુની થશે ને તેથી ધબધબાટી બોલાવવામાં પીછેહટ નહીં કરવું. એમ પહેલાં જેવું નહીં કે ગમે ત્યારે ગમે એને, હવે એવું નહીં. પહેલાં
પ્રેમથી સમજાવવાનું, 1 પ્રયત્ન, 2 પ્રયત્ન, 3 પ્રયત્ન, અને પછી છેલ્લે હાવ ટળી ન જાય ને સામેવાળું ત્યાં સુધી મૂકવાનું નહીં. કારણ કે હમણાં 2 મહિનામાં તો એવા બધા અનુભવો થઈ ગયા ને એટલું બધું શીખી ગયા કે ખરેખર સાચું કોણ ને ખોટું કોણ ને એ સમજાતા પૂરું થઈ જાય અને ખોટાની વાહે હાચા અટાઈ જાય બિચારા. અને હવે તો મને અમુક રિલેશન ઉપર તો એટલી ઓલી એલર્જી થઈ ગઈ ને, એક માં કોઈ કહે ને તો મને આમ ધ્રુજારી ઉપડી જાય, અને કોઈ એમ કે મારી બેન તોય મને ધ્રુજારી ઉપડી જાય એમ કે હાડું તમે માં અને બેન જેવો રિલેશન નિભાવી નથી શકતા તો તમે રિલેશનને નામ શું કામ આપો છો એમ. કારણ કે બેન અને માં આ 2 પાત્ર જીવનના એવા પાત્ર છે કે આપણે ગમે એવી મુશ્કેલીમાં હોય ને તો આપણી બેન અને આપણી માં કોઈ દી દુઃખી ના થવી જોઈએ. જીવનના છેલ્લા શ્વાસ સુધી નિભાવી શકવાની તેવડ હોય ને તો જ આપણે એને માં કે બેન કહેવાય. આ દરેકને લાગુ પડે, બેનો નહીં પડે ને ભાઈઓ નહીં પડે. તમે જે રિલેશનને જે નામ આપો છો, કંઈ પણ રિલેશનને કોઈ પણ નામ આપો, બેન, ભાઈ, કાકા, મામા, માસી, ભાઈ, જે આપણને હેરિટન્સમાં મળેલા છે ને વારસામાં, એ તો નથી જ નિભાવતા, પણ પછી તકલીફોમાં બનાવવા આવ્યા હોય કે મારી બેન ને મારો ભાઈ ને મારી માં ને મારો બાપ ને, આ ગુજરાતીમાં કહું, એ ખરેખર તમારામાં જીવનના છેલ્લા શ્વાસ સુધી નિભાવવાની તેવડ હોય ને તો જ કોકને બેન કે ભાઈ કે કાકા કે મામા કે માસી કે બનાવવા. ખાલી જગતના દેખાડા માટે બનાવો ને પછી તમે ખરાખરીના સમયે ખેલીને ભાગી જાઓ કોઈની લાગણીઓ આરે. મારા જે અનુભવો છે એ પ્રમાણે કહું છું કે આવું લોકો છે ને પોતાની જરૂરિયાત પૂરતું જ બનાવે કે તું મારી બેન ને તું મારી માં, તું મારો ભાઈ ને. પછી જેવી જરૂરિયાતો પૂરી થાય ને એટલે એ માણસને જે લાગણીમાં હોય ને એ માણસ બિચારો પોતાને પોતાની જાતને કોસે કે એવી તો શું ભૂલ મારી કે મને આવી બધી તકલીફોમાંથી નીકળવું પડે છે. એટલે મને તો છે ને બક્ષી જ દેજો બાપા, મને હવે નથી ભરોસો આવતો. અને હું માયસેલ્ફ મારી જાતથી છે ને નિભાવવાવાળી વ્યક્તિ છું, એટલે મને તો બહુ દાખલો પડે. ફરી પાછી મોબાઈલ તપી ગયો છે, નેટવર્ક કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ લાગે છે. બેન બનાવી લેવા, ભાઈ બનાવી લેવા, માં બનાવી લેવી, એ તો બહુ હેલું છે, નિભાવવું અઘરું છે. પછી જેણે બાય હાર્ટ પ્યોરિટીથી નિભાવ્યું હોય ને એની પથારી ફરી જાય. હું જોઉં ને અહીંયા બધા, હું બહુ વિચારું લાંબુ કે આ બધા એની માનસિક પરિસ્થિતિ આવી થવાનું કારણ શું. હું આમાં પીએચડી કરું રોજ એક વ્યક્તિઓમાં. આ હું જેટલું લાઈવમાં બોલું છું ને આ બધા ફેક્ટર એની પાછળના છે. ભગવાનની એટલી કૃપા કે હું સ્ટેબલ રહી ગઈ અને આ બધા બેલેન્સ બધાના વિખાઈ ગયા. हाँ मत करो ऐसा, मत करो ऐसा, मत करो. हाँ ले लो, वो उधर से ले लो, उसके पास से ले लो. પણ મોનાબેન એટલું ગૌરવ તો ખરી કે મારી સાઈડથી હું છે ને મરણિયા પ્રયાસો કરી લઉં નિભાવવાના. પછી અહીંથી મને મૂકીને જાઓ તો એ તમારા કિસ્મત. પણ એટલું આમ ઈશ્વરની કૃપા કે નજર સામે દેખાડી જ દે કે આ મતલબથી હતા બધા એમ. પછી ઈદ માં ને ઈદ બેન ક્યાં ઉલરતી હોય ખબર ન હોય. બોલો, પછી આપણને પાછા સમજાવે હો કે તમને આમાં ખબર ન પડે, પણ એને કોણ કહે કે આ 40 વર્ષ આમાં જ કાઢ્યા લાગણીમાં જ. ઓ એસે મત લો.
જૂનું યાદ નથી કરતી પણ બેન વાસ્તવિકતા રજૂ કરું છું. એટલે હવે છે ને કેવું થાય કે આમ લિમિટેડ માણસોને મળવાનું, કામથી કામ રાખવાનું, કોઈની બિનજરૂરી મગજમારીમાં પડવાનું નહીં. અને ભગવાન ઉપર અતૂટ ભરોસો રાખવાનો કે કોઈ પણ સંજોગોમાં આ જગતનો કોઈ વ્યવહાર કામ આવે કે ન આવે પણ એ તમારો વ્યવહાર પૂરો કરે કરે કરે. મજામાં આવો આવો કામિની બેન. હા સોની બેન. અને અત્યારે આપણા પોતાના બ્લડ રિલેશનો નથી નિભાવતા તો બીજાની તો અપેક્ષા કોની રાખવાની. પણ છતાંય જ્યારે કોઈ સંબંધને તમે નામ આપ્યું છે તો નામ આપતા પહેલાં જ વિચારો કે તમારામાં 100% નિભાવવાની તેવડ હોય ને તો જ કોકની લાગણી હારે ખિલવાડ કરવો, નહીંતર કોઈ તમારા ભરોસે હોય. અને સંબંધ, કોઈ પણ સંબંધની જરૂરિયાત માણસને પડે ક્યારે? જ્યારે એ મુશ્કેલીમાં હોય ત્યારે. સારા સમયમાં તો હું કહું જ છું બધા પોતાનું જીવન સરસ જીવે જ છે ને જીવી જ લે, પણ ભાઈ હોય કે બેન હોય, મા બાપ હોય કે કોઈ પણ સગાવાલા હોય, મિત્ર હોય કે કોઈ પણ હોય, એની માણસને જરૂર જ ખરાખરીમાં પડે. બાકી તો બધા પોતાનું જીવન રાબેતા મુજબ સરસ જીવતા જ હોય. સંબંધોની વ્યાખ્યા શું? મુશ્કેલીના સમયમાં ઊભું રહે એ સગું, અને મુશ્કેલીના સમયમાં ઊભું રહે એને કોઈ સંબંધને નામની જરૂર નથી. અહીંયા આપણે આશ્રમોમાં છે બધાય, એની હારે મારે ક્યાં કોઈ એકેય વ્યવહાર છે? કોઈ ક્યાંય કાકા મામા માસી ફઈ કોઈ સગાવાલાના વ્યવહાર એકેય નથી. પણ છતાંય જેને નિભાવવું છે ને એને સંબંધના નામની કોઈ જરૂર નથી. અને નથી નિભાવવું એને તો હગા મા બાપે અત્યારે બિચારા રોડ ઉપર છોકરાઓ છોડી દે. મા બાપ છે એ જોઈએ જ છીએ ને, અહીંયા નથી મૂકી જતા પોતાના સંતાનોને. એટલે આવું થાય ને ત્યારે થોડીક તકલીફ પડે, પણ કહેવાનું એ કે આપણા તરફથી તો એટલું ક્લિયર હોવું જ જોઈએ કે કોઈ આપણે કોઈને બેન કે ભાઈ કે કાકા મામા કાંઈ સંબંધને નામ આપીએ છીએ ને આપણા વારસાઈ સંબંધો સિવાયના, તો આપણામાં નિભાવવાની તેવડ હોય ને તો જ પછી મારી બેન ને મારો ભાઈ સારું હોય ત્યાં સુધી. અને જ્યારે મુશ્કેલીમાં આવે ત્યારે છોડીને ભાગી જવું, એનો શું મિનિંગ? હા क्या हुआ? क्यों? आती हूँ, रुको थोड़ी देर. ખેલ ચાલુ થયો છે ને ધોરાજી જવાના. એટલે મને એમ થાય કે આ બધી પરિસ્થિતિમાંથી આપણે બધા પસાર થતા આટલા અનુભવો કરી લીધા અને છેલ્લે જીવનનું સત્ય એ જ સમજાણું કે અંતે તમારું સગું આ સમયમાં કોઈ જ નથી. અને મારી જે દીકરીઓ છે એને તો આવી કોઈ અપેક્ષા નથી, કારણ કે એને તો સમાજના કોઈ વ્યવહાર જ નથી છે. એકેય દીકરીઓને કાકા મામા માસીયું ફયું એને તો દુનિયાદારી જ ખબર નથી કે આ દુનિયા કેવી છે ને આ દુનિયા કઈ રીતે ચાલે છે સમય પ્રમાણે. એટલે હું છે ને બાય હાર્ટ એને બહુ પ્રેમથી સાચવું છું કે એટલીસ્ટ જેટલા બાળકો છે ને એના અંદરો અંદર જ એટલો પ્રેમ ભાવ કાયમ માટે રહે કે એને જગતના કોઈ કદાચ સંબંધો કે વ્યવહારો ન મળે ને તો એ બધા સંપીને પોતે એકાબીજાની નાની બેન મોટી બેન એવી રીતે રહી લેશે. અને મને એટલું ગર્વ છે કે આ બાળકો મારા અહીંયા ઉછરીને જો મોટા થશે ને બધા સાથે, તો એ એકાબીજાની મુશ્કેલીના સમયમાં એ એકાબીજા જ એને સાચવી લેશે. અત્યારે હું એ જ ઓબ્ઝર્વ કરતી હતી. હમણાં હું વેદુને લઈને ત્યાં પેલું ટ્યુશન ક્લાસનું મુહૂર્ત કરતા હતા ત્યારે વેદુને શરદી થઈ ગઈ છે, તો રૂમાલ ત્યાં નહોતો. એટલે હું વિચારતી હતી કે રૂમાલ લેવા કોણ જશે એમ. તો લાડોએ પોતાના દુપટ્ટાથી વેદુને નાક સાફ કરી દીધું, કારણ કે અત્યારના બાળકોને બધું ન ગમે. પણ
સૌથી મોટો આ દીકરીઓની ચિંતા છે, દીકરીઓનો પ્રશ્ન કે ભાઈ દીકરીઓ માટે સિક્યોરિટી સલામતી શું. તો આ દીકરીઓ એકબીજા સાથે પ્રેમથી રહેશે ને એટલે આવનારા સમયમાં ઈ પોતે જ અંદરો અંદર એકાબીજાના બેન, મોટા બેન, માં, મિત્ર બની અને એનું જીવન જીવી જાણશે. કારણ કે બહારના રાક્ષસો ઉપર તો કંઈ ભરોસો કરાય એવું નથી. લાડલો ફ્રેનો આવી જાવ અહીંયા. હા, અત્યારના સંબંધ એટલે સ્વાર્થ. અને મને દાખલો ગુગાભાઈ એનો જ પડે છે કે સંબંધ એટલે શું. મારી દ્રષ્ટિએ, હું મારી પરિભાષામાં કહું તો સંબંધ એટલે ઈ રિલેશન કે જીવનની કોઈ પણ ક્ષણ હોય, તમે અતિશય ખુશ હોય કે તમે અતિશય દુઃખી ઇટ મીન્સ કે તમારી કોઈ પણ પરિસ્થિતિ આવીને ઊભી રહે, જે કોઈ પણ પરિસ્થિતિમાં તમારો હાથ છોડીને ના જાય ને એ તમારો રિલેશન. પછી એ તમારા બ્લડ રિલેશનમાં હોય, મિત્ર સર્કલમાં હોય કે જગતનું કોઈ પણ વ્યક્તિ હોય. હવે અત્યારે તો હું આમ જ્યાં જોઉં ત્યાં ડગલે ને પગલે પોતાનાની પરિસ્થિતિને ખાલી આમ જોવા આવે એવું આવે, પછી તો પાછલા દરવાજેથી દાંત કાઢે કે ભાઈ એ લાગના જતા એમ. એટલે હું ઘણી વાર લાઈવમાં કહું છું ને કે એવું વ્યક્તિ ગોતવા ન જવાય કે એ આખી જિંદગી કાયમ એવું ને એવું રહે. પહેલી વાર મળ્યા હોય ત્યારે જેવું એનું વ્યક્તિત્વ હોય, જેવી એની વિચારધારા હોય, જેવી એની લાગણી હોય, જેવું એનું સમર્પણ હોય, આખી જિંદગી જીવો ને ત્યારે તમને એક વ્યક્તિ એવું મળવું હોય તો મળે કે જે દરેક પરિસ્થિતિમાં કાયમ એવું ને એવું રહે. એ ગમે એટલું ધનવાન થઈ જાય, એના જીવનની ગમે એવી પરિસ્થિતિ હોય કે ગમે એ પદ પ્રતિષ્ઠા સ્ટેજ ઉપર પહોંચી જાય, એવું એક મળવું હોય ને તો મળે. આપણે એવા નસીબવાળા હોઈએ તો. પણ મેં મારા જીવનમાં એવો સંકલ્પ કર્યો છે કે એવું વ્યક્તિ ગોતવા નથી જવાનું, ખુદની જાતને એવી બનાવી દેવાની છે કે કાયમ આપણે એવા જ રહીએ જીવનના છેલ્લા શ્વાસ સુધી. તો કેટલાય લોકોની એ તલાશ પૂરી થઈ જશે એવી એક વ્યક્તિ ગોતવાની. એટલે વાત જ્યારે સંબંધની પરિભાષાની આવે ને તો ખરેખર સાચા દિલથી નિભાવી શકો ને તો જ કોકનો હાથ પકડવો. હું પ્રભુજીને લઉં છું, પ્રભુજીને બીજે શિફ્ટ કરું છું તો એનો મતલબ એવો નથી કે મને એની જવાબદારી કે એની લાગણી કે એના પ્રત્યે લગાવ પ્રેમ નથી. હું જ્યાં સુધી જેટલું પણ એના માટે થાય ને કોઈ પણ જગ્યાએ હોય તો હું કરું છું, અને એટલે હું હૃદયથી બોલી શકું છું. બીજું બધું ઠીક, પણ મને મારી જાત ઉપર ગર્વ છે અને ગૌરવ છે કે ભગવાને મને ખૂબ લાગણીશીલ બનાવી છે. તો ભલે લોકો જેને જેવી આવડત હોય એવો ઉપયોગ કરે, પણ મને ખુદને તો ખબર છે ને કે હું બહુ સાચા હૃદયથી નિભાવું છું. ચિંતા બહુ થાય આ બધું જોઈએ ને ત્યારે કે આવનારો સમય કેટલો વિપરીત હશે કે માણસ માત્ર ને માત્ર આર્થિક ક્ષમતા અને સામાજિક સ્ટેટસ સિવાય તમારી ક્યાંય ગણના જ નથી કરતું. બોલો, મેં હમણાં કે દિવસે લાઈવમાં લીધું હતું કે આ જગતને તમારી લાગણી, તમારા નિસ્વાર્થ પ્રેમ, તમે કેટલી કાળજી લ્યો છો એની કોઈ જ જરૂરિયાત નથી. તમારું વ્યક્તિત્વ કેવું છે એની, તમે કેટલી સંપત્તિના માલિક છો, તમારી સક્ષમતા કેટલી છે અને તમારું સામાજિક સ્ટેટસ કેવડું છે. અને જ્યારે ખરેખર પથારીએ પડે, સારવાર અને સેવા કરવાની જરૂર પડે ત્યારે પાછું માણસને આ તમારું સ્ટેટસ, તમારી ક્ષમતા, તમારી સંપત્તિ કાંઈ કામ આવતી નથી. ત્યારે માત્ર ને માત્ર એક લાગણીશીલ વ્યક્તિ જ કામ આવે છે કે જે ટાઈમે ટાઈમે તમને ખવડાવે, પીવડાવે, તમારી પાસે બેસે, તમારી મુશ્કેલી સમયમાં તમારી વાતો સાંભળે. ત્યારે એને ખાવાની, પીવાની, પૈસાની કંઈ ભૂખ ના હોય. ત્યારે એને એટલી જ જરૂરિયાત હોય કે મારી બાજુમાં બેસે, મને સાચવે અને મને સાંભળે. એટલે
હું તો મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું. મને ખૂબ ગૌરવ છે મારી લાગણીનું, કે લોકોને ઉપયોગ કરવો એટલો કરે, પણ મને તો ખબર જ છે કે હું શું કરું છું એમ. સંઘર્ષ ખુદનો હોય ને એ ખુદને જ કરવાનો હોય, પણ એ સંઘર્ષના સમયમાં કોઈ ખાલી આપણી પડખે ઊભું રહે ને સાચા ભાવથી, નિસ્વાર્થ, મજબૂરીનો દુરુપયોગ કરવા નહીં. અત્યારે મેજોરિટી સંઘર્ષમાં સાથે ઊભા રહીએ, પણ માત્ર ને માત્ર તમારી મજબૂરીનો બેફામ દુરુપયોગ કરવા. આંબરડી પાછા ક્યારેક ટાઈમ મળશે એટલે આવી જશું. હંમેશા એક રાખવાનું બેન, ફ્રેન્ડનું બેન, કે જ્યારે કોઈ ન હોય ને ત્યારે ઈશ્વર હોય, એનો દ્રઢ ભરોસો રાખવા ને એટલે તમારું કાંઈ અટકવા ના દે. મુશ્કેલ સમયમાં સાચો સહારો તમારો ભગવાન, અને ભગવાન જ કોઈ સમય સંજોગને આધીન તમારે જેવી જરૂરિયાત છે ને એવા વ્યક્તિને મોકલે કે તમને મુશ્કેલ સમયમાં સાથ આપે ને તમે એમાંથી નીકળી જાઓ. અને એનો એવું કોઈ વ્યક્તિ હોય તો એનોય ક્યારેય આભાર માનવાનો, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણે એના ઋણી છીએ. એને ભૂલવાનો ને અત્યારે તકલીફો પડે છે. અત્યારે જે વાત આવી ને રિલેશનની, એ એટલા માટે જ આવી કે માણસ પોતાની જરૂરિયાત પૂરી થઈ જાય ને પછી ભૂલી જાય છે કે ખરાખરીના ખેલમાં આપણી સાથે કોણ ઊભું હતું. એ ભૂલવાનું નથી, એ જ યાદ રાખવાનું છે. તીર્થ ને હા આવીશ તો બેટા, સમય મળશે ને એટલે આવીશ. કઈ નહીં, સરસ મજાનો સમય આવશે બેન. મારા પ્રયત્નો ખૂબ છે. ભલે હું લાઈવ ન કરતી હોય એનો મતલબ એવું ન હોય કે મારી દિશા અને મારી મંજિલ એના માટે હું સ્ટ્રગલ ન કરતી હોય. રાત દિવસ સંઘર્ષ ચાલુ જ છે. આવશે અમરધામ આશ્રમે દરેક લોકો પોતાની પીડા હળવી કરવા આવશે. એ સમયે આવશે કે અંતર્મનથી તો સાચું બોલો તો આમાં કેટલાને એવું છે કે જીવનમાં છેલ્લે કોઈ નહીં હોય તો આશ્રમ છે એમ. ખરેખર આમ હૃદયથી હળવા થઈ શકીએ એવું શાંતિનું સરનામું જગતમાંથી બધાય આપણને મૂકી દે તો અમરધામ આશ્રમ છે. આવો 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 ભરોસો કોને કોને છે? મને તો ગૌરવ છે કે જ્યાં સુધી મારા વિડીયો જતા હશે ને જેટલા લોકો મને સાંભળતા હશે ને એને એટલો આંધળો વિશ્વાસ હશે. અને કરી લેજો આંખ વીંચીને, હું વિશ્વાસ કરવા જેવું વ્યક્તિ છું. હા, પણ તમે તમારા જીવનના રંગ પછી અહીંયા આવીને કંઈક દેખાડો અને તમારી હાથે જાઓ લખણ, એ ગુજરાતીમાં કહું તો એક અલગ વાત છે. તમે તમારી મતલબ જરૂરિયાત પૂરતા આવી અને પછી તમને મારી સાથે કાંઈ લગાવ ન હોય તો એ તમારો પ્રશ્ન છે. પણ હું જેનો હાથ એક વખત હૃદયથી પકડી લઉં ને કે આ દુઃખી ન થાય, એટલે એ મેં માની સાક્ષીએ પકડ્યો હોય કે જ્યાં સુધી જીવન છે ને જ્યાં સુધી જીવનના છેલ્લા શ્વાસ છે ને ત્યાં સુધી ભલે હું તમને હાઈફાઈ ફેસિલિટી ન આપી શકું પણ દુઃખી ના થવા દઉં. હા, એટલી કાળજી લઈ શકું, એટલો પ્રેમ કરી શકું, એટલું આશ્વાસન આપી શકું, એટલી હિંમત આપી શકું. અને એ જ વાતનું મને ગૌરવ છે કે ઈશ્વરે મને એને લાયક સમજી છે ને એટલી મને સક્ષમ બનાવી છે. અને આ બધું હું લાઈવના માધ્યમથી એટલે કહું છું, આ કાંઈ જાહેરાત નથી કરતી, કે અંદર ખાને કોઈ તડપતું વ્યક્તિ હોય ને, રીબાતું હોય, હેરાન થતું હોય, તો આ શબ્દો એનો સહારો છે કે જ્યાં સુધી મારી જાતે લડાઈ છે ત્યાં સુધી લડું. પછી જ્યારે હું બધી જગ્યાએથી થાકી જઈશ ને બધી જગ્યાએથી હારી જઈશ તો મને સાંભળવા વાળું અને સંભાળી લેવા વાળું કોઈ છે આ જગતમાં. કારણ કે છેલ્લે એ સમયમાં માણસને કાંઈ માલ મિલકત સંપત્તિ ન જોતી હોય. એ સમયે માણસને એક એવું લાગણીવાળું, હૂંફવાળું એક ખભો જ જોતો હોય કે અહીંયા એ પરિસ્થિતિમાં
જીવનની શાંતિ પામે. અને હું તો ખૂબ નસીબદાર છું કે મને ભગવાને શાંતિ આપવાનો અવસર આપ્યો છે. સંપત્તિથી શાંતિ નથી મળતી, તો કેટલાય સંપત્તિઓવાળા આનંદ ને શાંતિમાં જીવતા હોત. શાંતિ માત્ર ને માત્ર નિસ્વાર્થ પ્રેમથી, અતૂટ કરુણા, એવી પવિત્ર લાગણી એનાથી મળે. પૈસાથી શાંતિ મળતી હોત ને તો કોર્ટ ને પોલીસ સ્ટેશન ને આ બધું હોત જ નહીં. બધા પૈસાથી શાંતિ ખરીદી લેત. આવું જો મારી લાગણીનો દુરુપયોગ થાય, પછી મારી સત્ય વાત જે પંચની સામે મૂકી હોય એ સ્વીકારવામાં ન આવે, પંચ સ્વીકારે ને વ્યક્તિ ન સ્વીકારે તો ન મેળ આવે. અને ત્રીજી વસ્તુ, આશ્રમ પ્રભુજીની સગવડતાઓ અને શાંતિ માટે છે. પ્રભુજી છે. પછી પ્રભુજી ઉપર હાથ ઉપાડવાનું ચાલુ કરી દો ને તો ન મેળ આવે. એટલે અહીંથી જેને જેને રજાયું હવે દેવાનું ચાલુ કરી દીધું છે. પહેલાં હું દેતી નહીં, હાથે વયા જતા. હવે હું કઈ જ દઉં છું, 1 વોર્નિંગ, 2 વોર્નિંગ, ત્રીજી વોર્નિંગ હું ઘરે મૂકી આવું જઈને, કાલો નીકળો, તમારા લાયક આ આશ્રમ નથી. એટલે લાઈવના માધ્યમથી રજૂઆત કરવાનું કારણ એ જ કે ઘણી વખત માણસ અંદર ખાને મૂંઝાતું હોય, કોઈને કહી ન શકતું હોય, હેરાન થતું હોય, રીબાતી થતું હોય, તો અંદરથી એને કેટલું આશ્વાસન તો મળે ને કે હાલ ને હજી તો જલ્પાબેન લડે છે, આપણે લડીએ હિંમત રાખીને એમ. અને છેલ્લે લડતા લડતા થાકી જશું ને નહીં ભેગું થાય અને ખરેખર શાંતિ જ લેવી છે તો પછી આશ્રમ ખુલ્લો જ છે, તમે તમારે જઈ આવશું. પણ પ્યોરિટીથી આવજો. મને છે ને બહુ નિસ્વાર્થ શુદ્ધ હૃદયનો પ્રેમ ગમે છે. કાંઈ છળકપટ કરીને આવશો ને તો હું તો નહીં ઓળખી શકું, પણ અહીંયા મારી માથે જે છે ને એ જ ઉપાડીને બહાર મૂકી આવશે. હું લાગણીમાં એટલી બધી ઓતપ્રોત અને એટલી બધી ઘેલી માણસ છું કે હું આમ લાગણી દેવા બેહું ને એટલે હું પાછું વળીને નથી જોતી, એટલી ઊંડી ઉતરી ગયેલી વ્યક્તિ. પણ ભૂલી જવાનું લાગણી આપીને, કારણ કે સાચા હૃદયનું હોય ને એટલે યાદેયનું હોય, દેવાય જ જાય. તમારે ન દેવું હોય તો પછી એનો દુરુપયોગ અંદર કપટ રાખીને આવીને કરવા વાળો કરતો હોય ને તો એનો હિસાબ ઈશ્વર કરે, માર ન કરવો પડે. અને થાય જ છે અહીંયા. અને પછી હું મોઢે કહે જ છું કે રહેવા દો યાર, હું કોઈ પણ સંબંધ હોય ને અહીંયા આશ્રમનો, પ્રભુજી હોય, સગાવાલા હોય, મિત્ર સર્કલ હોય, કોઈ પણ અજાણ્યું વ્યક્તિ આવ્યું હોય, તો દરેક માટે મારો ભાવ એક જ સરખો હોય, કોઈ વધારે નહીં, કોઈ ઓછું નહીં. મારામાં એક અતિ છે, અતિ લાગણી. અતિની કોઈ ગતિ ન હોય, પણ અતિ ગહન પ્રેમ છે ને, નિર્મળ અને પવિત્ર હોય ને તો એ કેટલાય જીવનને શાંતિ આપે. અને મારો ઉદ્દેશ્ય એક જ છે કે મારું જીવન કોકના શાંતિનું કારણ બને. એટલે હું દરેક નાની વેટરમાં મેં કીધું હું વધારે કાળજી લેવાવાળી વ્યક્તિ છું એમ. સામે ઘણી વખત એવું થાય સામેવાળાને વધારે પડતી કાળજી લ્યો એ નોય ગમે, અપખે પડી જાય એમ. પણ હવે એ ભગવાને મારામાં દીધું છે તો લેવાઈ જઈશ. જો માં મનીષાબેન હજી કહું છું કે માં કયો માં, મને ખરેખર તમે નહીં નિભાવી શકો. મને પછી બહુ તકલીફ પડે છે અમુક શબ્દોમાં. મેં આવી બધી ઠોકરો બહુ ખાધી. કાંઈ વાંધો નહીં, તમારા બધા એના શાંતિનું સરનામું બની જાય ને અમરધામ આશ્રમ. કે જ્યાં જે લોકો મને મળ્યા નથી, જે મને ઓળખતા નથી, જેને મને વિડીયો સિવાય જોઈ નથી, જેણે મને મારી સાથે વાતે નથી ક્યારેય કરી, અને એના હૃદયમાં એક એવું બીજ રોપાઈ જાય ને કે જીવનનો શાંતિનું સરનામું હું દરેક સંઘર્ષની સામે લડાઈ લડીશ, હિંમતથી લડીશ, અને છેલ્લે હું નહીં પહોંચી વળું, થાકી જઈશ, તો શાંતિ લેવા માટે હું આશ્રમે વહી જઈશ. એના માટે દરવાજા ખુલ્લા જ છે.
શાંતિનું સરનામું જ છે અહીંયા. અને અહીંયા આવ્યા પછી કકડાટ થાય ને એટલે જ મારો મગજ વયો જાય કે તમને કકડાટ કરવા ભેગા નથી કર્યા. તમે શાંતિ પામી ગયા, તમે સાજા સારા થઈ ગયા, તો તમે બીજા જીવોને શાંતિ આપો. અહીંયા જે હેરાન થતા આવે છે ને એને. પણ વચ્ચે થોડુંક એવું થઈ ગયું હતું કે અહીંયા લાવ્યા હોય આપણે પ્રભુજી તરીકે, અને જેવા હાજા થઈ જાય, જેવી પોતાની જરૂરિયાતો પૂરી થઈ જાય, પછી અહીંયા મારા બાપ થઈને ફરતા હતા બધા. શું બનાવવાનું છે? અહીં શું બનાવવાના છે? અહીંયા તો બનાવી રોટલી. આપણે શું બનાવવું છે? એ તમે કયો એટલે બનાવો. ખીચડી બનાવી. હે છોકરાઓને પૂછો, છોકરાઓને છે ખાવું એ બનાવવાનું. લાડુ ને હા. ખીચડી અને ગુંદર સંભાર હમ. અને ભાજી બનાવી નાખ. સારું પાવી. મોટું કુકર લેતી જાવ અહીંથી હાલે. એવડું મોટું જો હે? એ નહીં આવડું છે ઈ એમાં દટ ચડી જાય. પોલ માર્કેટ બંધ નથી થતું હજી. હો જો આ મારો પ્રેમ. આવ્યા તમે? એટલે શાંતિનું સરનામું છે. અહીંયા આવ્યા પછી શાંતિ કોઈની દોડવી નહીં. આપણને શાંતિ મળી ગઈ હોય ને તો બીજા બે વ્યક્તિ જે હેરાન થતા હોય ને એને શાંતિ આપવાની હોય. હા, તો આપણે હારા હાજા થઈ જઈએ એટલે બીજાની હું પથારી ફેરવવાની? કેમ તને એના વગર ગમતું નથી? હે ગિરનારી ખીચડી નહીં, ખીચડી અને પાલકની ભાજી. તમે ખરેખર સોશિયલ મીડિયા ખોલો, આશ્રમમાં 12 પગ મૂકો, આખા જગતમાં જ્યાં જોવો ને હું તો આમ એટલું બધું ઊંડાણથી જોઉં ને, આખો ખેલ માત્ર પૈસા પૈસા પૈસા. અને મારી નામના, મારું પદ, મારી પ્રતિષ્ઠા, મારું સન્માન, જ્યાં જોવો અહીંયા માણાને માત્ર આની જ ભૂખ. હો, આ સિવાય એને બોલો રોટલાની ભૂખ જેટલી નથી લાગતી ને એટલી આની જ ભૂખ. મને લોકો સન્માનથી બોલાવવા જોઈએ ને મને સ્ટેજ ઉપર લઈ જવા જોઈએ ને મારું કંઈક નામ હોવું જોઈએ ને. તમને ક્યાંય સરળતા, ક્યાંય સરળ વ્યક્તિ જોવા ન મળે કે એનામાં આમ સરળતા જેવું હોય. મારા જેવા તો આટલું બધું રખડે ને તો એ 4-6 મહિને વરદી એકાદું એવું સરળ વ્યક્તિ મળવું હોય તો મળતું હશે કે જે ખરેખર બાય હાર્ટ સરળ હોય, એને એની પદનો, એની પ્રતિષ્ઠાનો, એનો લાગણીનો કે એની આવડતનો, એની સંપત્તિનો કાંઈ પાવર ન હોય એમ. બાકી તો રૂબાબ સિવાય વાત જ ન થાય. બોલો, મારું શું મને શું, આ બે જ શબ્દ અત્યારે હાલે. કંઈ પણ વ્યવહાર થાય એમાં મારું હું અને મને હું એમ. મારે કાંઈ લેવા દેવા નહીં. મારું કાંઈ હોય સ્વાર્થ તો બધું છે, મને કાંઈ ન મળતું હોય તો મારે કાંઈ લેવા દેવા નથી. સાજા શરીરને અને સંપત્તિને તો આખું જગત પ્રેમ કરે, પણ શરીર જ્યારે સડે અને તમારી પાસે કંઈ જ ન હોય ને ત્યારે ભરપૂર પ્રેમ કરી શકતી હોય ને તો એ હું. મને એ વાતનું ખૂબ ગૌરવ છે કે હાજા શરીરને અને સંપત્તિને તો આખું જગત એની પાછળ દોડે, પણ જ્યારે બધું જ પતી જાય ને ત્યારે તમને કોણ કોણ આ જગતમાં પ્રેમ કરે છે આમ નજર દોડાવજો તમારી ડિક્શનરીમાં. છે કોઈ? એને ગોતવાનું છે આ જગતમાં. બાકી હાજા અને હારા અને સંપત્તિ વાળાની વાહે તો દુનિયા આખી પડી છે. અને એ ખાલી લાવવા ખાતર લાવીને મૂકી દેવાય એવું નહીં હો. અંતરાત્માને પૂછી લેવાનું કે હૃદયથી શુદ્ધ પ્રેમ છે? એ તો હૃદય જવાબ દે, જગત દે કે ના દે. બસ સરળ બની જાવ. આપણને ભલે મૂર્ખા બનાવે લોકો, બની જવાનું, વાંધો નહીં. મૂર્ખા બનાવે, ડફોડ બનાવે, બુદ્ધિ વગરના સમજે, ક્યારેક કોઈ મૂર્ખાઈ સમજે, હોશિયારી સમજે, જેની જેવી
સોચ અને જેના જેવા વિચાર ને દ્રષ્ટિ એવા આપણને સમજે. પણ મને ખૂબ ખરેખર મને આમ માની મઢુલીએ બેઠી જ જાઉં, મને એટલું અંદરથી ગૌરવ છે કે જ્યારે શરીર સડે અને જ્યારે કાંઈ જ ના હોય ને ત્યારે હું અગાધ પ્રેમ કરી શકું ને એટલી ઈશ્વરે મને શક્તિ દીધી છે. હાજા હારાને ને રૂપિયાવાળાને ને સંપત્તિવાળાને નામનાવાળાની પાછળ તો દુનિયાની લાઈનો છે. આ એક લાઈન ખાલી છે કે અહીંયા કોઈ નથી. હશે ગયણા ગઈઠા ઈશ્વરે ક્યાંક ક્યાંક ખૂણે ખાંચકે મૂક્યા જ હશે. એટલે અભિમાન નથી પણ મને અંદરથી ગૌરવ છે કે સરસ, ચલો ઈશ્વરે એટલી લાયક તો હેમજી. હા, તમે તમારે આમ હાઈલા આવજો સોનુબેન, મોસ્ટ વેલકમ. બધું હોય ત્યારે બધા હોય, કાંઈ ન હોય ને ત્યારે અમરધામ હોય. અને આપણે ખુશી થવું જોઈએ, ગૌરવે હોવું જોઈએ અને આનંદ હોવો જોઈએ વાતનો કે આપણે એ ધામ ઉપર બેઠા છીએ કે જ્યારે કોઈ ન હોય ત્યારે માં હોય. 100 જણામાંથી 50 જણાના સમજાણું નહીં કઈ ભાઈ સંજયભાઈ? લાઈવ ટકી ગયું, મોબાઈલ ટાઢો થઈ ગયો, મોબાઈલ ને શાંતિ મળી ગઈ છે સાંભળી. સરળ બની જાઓ, ખૂબ સરળ બનો, ખૂબ નમ્ર બનો, ખૂબ વિવેકી બનો. એને લાયક જ્યાં જ્યાં વ્યક્તિત્વ છે ને જેવા એની સાથે ખૂબ પ્રેમથી વર્તો. ઓલા તો આપમેળે કિનારે નીકળી જશે. જે એને લાયક નથી, જેને એની જરૂર નથી, કારણ કે જેનામાં જે હોય એ જ આપે. સંજયભાઈ હું લખ્યું પણ ભઈલા તમે શું લખો ને મને 100 જણામાંથી 50 જણાના કંઈ સમજાતું નથી. તમે શું કહેવા માંગો છો એ ભાઈ? ઈશ્વર તો ખબર નથી ભાઈ પોપટભાઈ, પણ હું મારા જીવનને સારી રીતે ઓળખી ગઈ છું કે આ જીવન ઈશ્વરે છે ને માત્ર ને માત્ર આપણા માટે નથી દીધું. આ જીવન કંઈક ઉદ્દેશ્ય માટે આપ્યું છે. અને એમાંય જ્યારે તમે ઈશ્વરનું કાર્ય કરતા હોય તો તમારે ખૂબ સરળ થઈ, દાસ થઈ, સેવક થઈને કરવું જોઈએ. એમાં તમે પાવરથી કરો, અહંકારથી કરો, અભિમાનથી, રૂઆબથી કરો. ભલે જ્યાં જેવી જરૂર પડે ત્યાં તમારે થોડુંક સ્ટ્રોંગે બનવું પડે, પણ ભગવાનના શરણે જઈને તો પાછું ધૂળમાં મળી જવાનું કે મને જે નિમિત્ત બનાવીને કરાવડાવ્યું એમાં ભગવાનનો ખૂબ આભાર. આપણે એટલા લાયક બી બન્યા. એટલે ઘણી વખત આપણે એવું થાય કે આપણી સરળતાનો, આપણી લાગણીનો, આપણી કરુણાનો, આપણો જે સ્વભાવ છે એનો લોકો દુરુપયોગ કરે છે. અને મને તો એવા બેફામ અનુભવો થયા છે કે જેની કોઈ સીમા જ નથી. પણ છતાંય મેં મારું જીવનમાં જે કંઈ પણ સંકલ્પો લીધા હતા ને એમાં ક્યાંય બાંધછોડ ન જ કરી. કારણ કે આપણી લાગણીનો, આપણી સરળતાનો કોઈ પણ દુરુપયોગ કરે તો એનો હિસાબ ઈશ્વર છે જ, કરશે એની રીતે. આપણે કોઈને સજા આપવા વાળા કોણ? હલો બધાઈને આરતીના દર્શન લઈ લ્યો. એ પરબના પીર, હાલો તમને બધાઈને આપી દઉં છો ભાઈ. સત્યવિદાસ એવું જ હોય બેન, આપણી રિસ્પોન્સિબિલિટી છે. આ જગતમાં જે આપશો ને રમેશભાઈ મળશે. મેં ઘણા લાઈવમાં કીધેલું છે કે તમને જે નથી ગમતું એ તમે બીજા સાથે ન કરો, અને તમારે જે જોઈએ છે
એ તમે બીજાને આપો. અને મેં તો અહીંયા પ્રેક્ટિકલ અનુભવ કરી લીધો આશ્રમ પર. જે દયા, જે કરુણા, જે પ્રેમ વરસાવ્યો હતો ને ઈશ્વરે મને કોઈને કોઈ માધ્યમથી, બાળકોમાં, પ્રભુજીમાં, તમારા બધા થકી, અહીંયા આશ્રમ પર મારે કેટલા બધા વ્યવહારો છે એના થકી મેં જે વરસાવ્યું છે ને એ ઈશ્વરે મને આપ્યું જ છે. અને આ જ અનુભવોએ શીખવાડ્યું કે ખરેખર તમે એટલા બધા નમ્ર, વિવેકી, માયાળુ, દયાળુ, તમારી શુદ્ધ લાગણી હોય ને તો ભગવાન તમારું બધું સાંભળે જ. ભલે ને કોઈ એવા હોય જે કપટી લોકોએ તમારી લાગણીનો દુરુપયોગ કરી જાય, પણ સામે ઈશ્વર એ તમારું ખાતું સરભર એ બાબતમાં કરી જ દે કે તમને ગમે એવા આઘાતો લાગ્યા હોય ને તો સામે એવા પાત્ર પાછા બીજા મૂકી જ દીધા હોય કે આઘાતમાંથી બહાર કાઢી લે. અને અંતે તો જીવન એટલે શું? તમારા બધાની દ્રષ્ટિએ જીવન એટલે શું? ગરવો ગુજરાત ઘણા ટાઈમે પધાર્યા. જય માં અમરભાઈ. હે કોક લખો તો જીવન એટલે શું? હું તો આમાં બહુ પીએચડી કરું, પછી છેલ્લે હું કહીશ જીવન એટલે શું મારી દ્રષ્ટિએ. સાચી વાત છે. નૈનાબેન, રમેશભાઈ, મોસ્ટ વેલકમ. ફ્રેનુબેન, જીવન એટલે પૈસા, પૈસા ને પૈસા. એ તો બીજા આપણા જીવનની પરિભાષા કહું છું કે તમારી દ્રષ્ટિએ જીવન એટલે શું એમ. જીવન એટલે પ્રિયંકાબેન હું લખ્યું સમજાણું નહીં. ખરેખર જીવન એટલે શું? હાલો હજી હું 2-5 કમેન્ટો આવે તો લઈ લો ને પછી હું મારી ભાષામાં કહું. જીવન મારી દ્રષ્ટિએ હું મારા વિચારો રજૂ કરું છું, કારણ કે તમે જેણે જેણે જે લખ્યું છે ને એ બીજાને સંબોધીને લખ્યું છે. હા, અત્યારે જે જે કંઈ પણ જીવન એટલે સુખ દુઃખની પહેલી એમ ટૂંકમાં. અને શું કહેવાય ખબર છે કે આવું હોય જીવન, એવું ધારી લીધેલી વાતો છે આ બધી. ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ. જીવન એટલે મારું મારું કરવું ને પૈસા પૈસા. જીવન એટલે મશીન. જીવન એટલે સ્વાર્થ. આત્માને જગાડી પરમાર્થ કાર્ય કરીને પરમાત્માને પામી લેવું. હાલો હાલો, જીવન કા મતલબ તો આના જાના. આ બધું છે ને કેવું છે ખબર છે? આપણે આમ ઓના જેવું છે. ટીવી સિરિયલો બીજાની જિંદગી જોઈ અને નક્કી કરેલું, બીજાનું સુખ જોઈને નક્કી કરેલું, બીજાનું દુઃખ જોઈને નક્કી કરેલું, બીજાના કાર્યો જોઈને નક્કી કરેલું, બીજામાંથી પ્રેરણા લઈને નક્કી કરેલું. આ જેટલા વાક્ય આવ્યા ને એ બધા મારી દ્રષ્ટિ એવા છે કે આપણે નક્કી કરી લીધું જીવન એટલે આ બીજી હું લખો છો કે સમજાતું નથી. સંજયભાઈ, તમે કંઈક લખો એ પ્રોપર લખો. તમે શું કહેવા માંગો ને મને નથી સમજાતું.
ખરેખર જો તમારા પોતાના જીવન પ્રત્યેની તમારી એક ખાલી જીવનની વિચારધારાની પરિભાષા મારી દ્રષ્ટિએ હોય ને, હું મારું કહું ને, જિંદગી આપણા એક માટે નથી, બધા પ્રત્યે વિચારવું. યસ, હાલો હવે હું પોતે એક વ્યાખ્યા આપી દઉં જે હું પોતે વિચારું છું એવું. અને જ્યારે એવું જીવન થઈ જાય ને પછી એ વિચારો ઘણામાં ઉતરે. મારી દ્રષ્ટિએ હું મારા જીવનની વાત કરું છું. જીવન એટલે એકદમ શુદ્ધ પવિત્ર પ્રેમ કે જે તમે બધાને આપો, પણ કોઈ પાસે એવી અપેક્ષા ન રાખો કે હું જેવો આપું છું એવું મને આપશે. જીવન એટલે ખૂબ સરળતા. જીવન એટલે એવો નિસ્વાર્થ ભાવ અને એવી નિસ્વાર્થ લાગણી કે ઈ કોઈ પર વરસાવ્યા પછી આપણને ઈશ્વર પાસેથી પણ એવી અપેક્ષા ન જાગે કે ઈશ્વર મને બદલામાં કંઈક આપશે. જીવન એટલે જ્યાં મારા આ શુદ્ધ ભાવની, આ જીવનની ઉર્જાની, મને ઈશ્વરે આપેલા શરીરની, મને ઈશ્વરે આપેલા સમયની જરૂર છે ત્યાં ખર્ચાઈ જાય, ત્યાં એ સમય આપણો વપરાય, એ સમય આપણો નિમિત્ત બને, એ જીવન. અને જ્યારે આવું થાય ને, કોઈ એક વ્યક્તિ પૂર્ણ સમર્પણ કહેવાય, પૂર્ણ સમર્પિત થઈ જાય ને, ત્યાં પછી એનો કોઈ એવો ભાવ જ ન હોય કે મને કંઈક મળે બદલામાં. હું જેવી રીતે વર્તન કરું છું એવું જ દરેક લોકો મારી સાથે વર્તન કરવા જોઈએ. હું જે આપું છું એ જ મને મળવું જોઈએ. આવો ખાલી સંકલ્પ થઈ જાય ને એટલે લોકો તમારી વિચારધારાને અનુસરવા માંડે. કોણ કેવું જીવે છે એ મારે નથી જોવાનું. હું શું કરવા માટે આ દુનિયામાં આવી છું અને અત્યારે હું શું કરી રહી છું, મારો સમય ક્યાં કેટલો બગડી રહ્યો છે, ક્યાં કેટલો સમય સાચી દિશામાં જઈ રહ્યો છે, અને હજી આગળ મારે મારા જીવનમાં ક્યાં સુધારા કરી અને એટલા અતિ ગહન અને એટલા પવિત્ર સ્ટેજ ઉપર લઈ જવાનો છે કે બહુ સરસ મજાની મૂર્તિ કોઈ શિલ્પકારે ઘડી હોય, આપણે એક જ પથ્થર હોય પણ એક પથ્થરમાંથી અલગ અલગ બે મૂર્તિ બનાવી હોય, એમાંથી એક મૂર્તિ છે ને અતિશય આપણને આમ હૃદયમાં ઉતરી જાય, મગજમાં ઉતરી જાય. એ મૂર્તિ જોઈને આપણને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય, આપણને સારા વિચારો આવે, આપણે ખૂબ આનંદથી આમ મૂર્તિના દર્શન કરીએ અને ઝૂમી ઉઠીએ. ટૂંકમાં અંતરાત્મામાં એટલી બધી ઠંડક પ્રસરી જાય કે આપણે આમ થાય જોયા જ કરીએ. એક એવી જ મૂર્તિ ઈને એ પથ્થરમાંથી બીજા કોઈએ ઘડી છે, પણ એના ઘાટ, એના રંગ, એના રૂપ આપણને જોઈ અને આપણે એટલા આકર્ષિત નથી થતા. એક જ પથ્થર છે પણ મૂર્તિ અલગ અલગ બે છે. તો ઈશ્વરે આ દેહરૂપી જે મૂર્તિ ઘડી છે ને, એ મૂર્તિને જોઈ અને સામુવાળું પ્રફુલ્લિત થાય, એના મન મગજને ઠંડક મળે, એ ખુશ રહે, એને વિચારીને, એને યાદ કરીને, એને જોઈને, એને જ્યારે તમારું હૃદય શાંતિ પામવા માંડે ને, એવી આ મૂર્તિને ઘડવાની છે ને એવું જીવન જીવવાનું છે. જીવન એટલે શું? જીવન એટલે બીજાના જીવનની વાત નથી. જીવન એટલે મારું જીવન શું, હું અહીંયા શું ઉદ્દેશ્ય સાથે આવી છું. તો એ જે ઘડનારાનું ઘડતર છે ને, એવું વ્યક્તિત્વ, એવું જીવન, એવા વિચારો, એવું આપણે બનવાનું છે કે આપણે ક્યાંય પણથી નીકળીએ ને તો આપણને જોઈને કોઈ ખુશ થાય, આપણને જોઈ અને એનામાં કંઈક નવી ઉર્જા આવે, આપણને જોઈ અને કોઈ જીવ શાંતિ પામે. એટલે મારી દ્રષ્ટિએ મારા જીવનની જે વિચારધારા છે એમાં બસ મારા જીવન માટે હું વિચારતી હોય ને તો આ કે મારા જીવન થકી સેજ ભી સ્વાર્થની લકીર ના આવે ને ક્યાંય,
એવું જીવન જીવાઈ જાય. અંતરાત્માથી કેટલો હાશકારો મળે. જે આપણે માના ખોડે માથું નાખીએ તો આપણને એમ આખી દુનિયાની શાંતિ મળી જાય ને કે હવે આપણે એટલા સેફ ને એટલા સલામત છીએ કે આપણને જગતની કોઈ મુશ્કેલી છે એ અડી ના શકે. જ્યાં સુધી મા બાપની હાજરી આપણા જીવનમાં હોય, મા બાપનો છાંયો આપણા જીવનમાં હોય, મા બાપનો હાથ આપણા ઉપર હોય, અને જેવું એ વહી જાય તો આપણી ઉપર કેટલી બધી જવાબદારીઓ આવી જાય. એમ જ્યારે જીવનમાં કોઈ એવું એક વ્યક્તિ હોય ને કે જે આપણી દરેક પરિસ્થિતિને નિસ્વાર્થ ભાવે સંભાળી લે, એવું મળતું નથી આ જગતમાં. એટલે મેં એવું નક્કી કર્યું કે એવું ગોતવા જવાય નહીં, પણ એવું બની જવાય કે અહીંયા આવીને કેટલાય જીવો શાંતિ પામે. મારી દ્રષ્ટિએ જીવન એટલે આ. બાકી તો બધું આપણે બીજાનામાંથી જોઈને બોલીએ છીએ કે જીવન એટલે સુખ દુઃખ, જીવન એટલે તડકો છાયો, જીવન એટલે સંઘર્ષ, જીવન એટલે પડકાર, જીવન એટલે હિંમત, જીવન એટલે સાહસ. પણ એ આપણે જે પરિસ્થિતિમાંથી નીકળીએ છીએ ને એનું નામ આપણે જીવન આપી દીધું છે. આપણે જે પરિસ્થિતિમાંથી નીકળીએ છીએ પણ એ પરિસ્થિતિમાંથી નીકળતા આપણું જે ઘડતર છે ને એમાં આપણી લાગણી, આપણો પ્રેમ, આપણી કરુણા, આપણી દયા, આપણી શાંતિ, આપણે શું ઉદ્દેશ્ય સાથે અહીંયા આવ્યા છીએ ને એ ભૂલાય નહીં ને. મારી દ્રષ્ટિએ એ જીવન. હું મારા જીવનની વાત કરું છું. બાકી બધાના જીવન કોઈના સંઘર્ષ. ભગવાન કૃષ્ણનું જીવન જોઈ લ્યો. આપણે ચલો યાદ કરી જ લઈએ કે એ હર પળ સંઘર્ષ, હર પળ તકલીફો, હર પળ પોતાનાઓ જ સામે, અને છતાંય કાયમ મોઢા ઉપર હાસ્ય, મોઢા ઉપર ઉર્જા, મોઢા ઉપર કરુણા, મોઢા ઉપર પ્રેમ થકી આખા જગતને પ્રેમમય બનવાનો સંદેશો આપી દીધો. એના એ જીવનના આવા બધા સંઘર્ષોમાંથી નીકળાતા ને એને જ આપણને સંદેશો આપ્યો છે. ભગવદ્ ગીતા આપણે ઘર ઘરમાં વસાવીએ રાખીએ, પણ એનો સંદેશો શું છે? આપણે ગમે ત્યારે આપણને કોઈ પણ કહે એટલે હમણાં જ ન વાત થઈ એમ આપણે પરબારા જીવનના પડકારોની જ વાતો કરીએ કે જીવન સંઘર્ષ વાળું છે, જીવન તકલીફો વાળું છે, જીવન હેરાનગતિ વાળું છે, જીવન ખૂબ અઘરું છે. પણ એની વચ્ચે તમે આ જગતમાં શું કામે આવ્યા છો ને તમારે કોને શું આપવાનું છે એ ઉદ્દેશ્ય તો આપણે ક્યારેય યાદય નથી કરતા. એ ઉદ્દેશ્યને ક્યારેય અમલમાં નથી મૂકતા, અને આમ ને આમ આપણું જીવન પૂરું થઈ જાય ત્યાં સુધી આપણને ખબર જ ન પડે કે આ જીવન એટલે શું ને આપણે આ ધરતી પર આવ્યા હતા શું કામે. બસ મારું મારું મનોરંજન, ખાવું પીવું, હરવું ફરવું, કોણ શું કરે છે, આમાં આમાં ઈશ્વરે આપણને આપેલું અમૂલ્ય જીવન, અખૂટ આપેલી આપણી ઉર્જા અને આ જીવનનો કિંમતી સમય પૂરો થઈ જાય. નવો દિવસ ઉગે, નવી રાત પડે, અંત આવી જાય ત્યારે જીવન, છેલ્લી ભાષામાં કહું તો જીવન એટલે આપણા અંતરાત્માને જે જીવા છે ને એનો આત્મસંતોષ થઈ જાય ને કે હટકે જીવી લીધું હો, અને એ હૃદયમાંથી નીકળવો જોઈએ એ અવાજ કે મેં જે જીવન જીવું ને એવું હટકે જીવું કે જેમાં કંઈ જ સ્વાર્થ નહોતો. કારણ કે તમે સત્ય, નીડર, હિંમતવાળા, પરોપકારી, તમે બાય હાર્ટ સાવ પ્યોર હોય ને જ્યારે કંઈ જ લેવા દેવા ના હોય. અને આપણી ભાષામાં આપણે એને આધ્યાત્મિક ભાષામાં આપણે એમ કહીએ ને કે આ વ્યક્તિ ફકીર છે એમ, કેમ કે એને દુનિયાદારી, તારી મારી, માન સન્માન, પદ પ્રતિષ્ઠા, વૈભવ, એને કંઈ જ જરૂર ન હોય, અને એ પોતાની મોજમાં એકદમ મસ્ત જીવતું હોય. એ માણસ એને એમ કે આ ફકીર છે એમ, ફકીર આનંદ. જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી માં. એમ તમારી પાસે અઢળક ધન સંપત્તિ, પદ પ્રતિષ્ઠા, વૈભવ, માન સન્માન, એમાં બધું હોય, પણ એના બોજા નીચે એટલા દટાયેલા હોય ને કે તમે તમારા જીવનને કોઈ દી હળવું કે સરળ બનાવીને જીવી જ ન શકો, કારણ કે એનો વજન જ તમને હક લેવા ન દે એમ. એટલે
અંત સમયે તમને એમ મનથી એમ થઈ જાય ને કે પરમાત્માએ આપેલા જીવનનો મને ખૂબ આનંદ છે, અને મારી પાસે ભલે કંઈ જ ન હોય, સાધન, સગવડતા, સંપત્તિ, વૈભવ, મારી કોઈ નામના, મારું કોઈ માન સન્માન, પણ છતાંય મેં જે જીવન જીવું ને એનો મને અંદરથી ખૂબ આનંદ છે, ખૂબ સંતોષ છે. જગત જ્યાં જાય, જગત જે કરે, જગત જેમ જીવે એમ, જગતને જે લાગે એ, પણ હું મારી મોજમાં મસ્ત છું. મારી દ્રષ્ટિએ એ જીવન. શાંતિ બેન ત્યારે જ મળે જ્યારે તમે એકદમ સરળ બની જાઓ, એકદમ નમ્ર બની જાઓ, એકદમ બાય હાર્ટ શુદ્ધ હૃદયના થઈ જાઓ ને, કે તમને કોઈ સાથે છળ કપટ ન હોય, કોઈ સાથે કાવા દાવા ન હોય, કોઈ સાથે તારું મારું ન હોય, કોઈ માન સન્માનની અપેક્ષા ન હોય. કોઈ કાર્ય તમે કર્યું છે ને એનો માત્ર આનંદ હોય, એ સિવાય મેં કર્યું છે, હું કરું છું, કંઈ જ ના હોય. ત્યારે જે અંતરથી આનંદ આવે ને એ જ તમારા જીવનની શાંતિ. બાકી શાંતિ તમે બહાર ભટકો દુનિયામાં ક્યાંય ગોતો તો મળે નહીં, અને ક્યાંય છે નહીં. એટલે આવું બધું છે. મોબાઈલ તપી ગયો તો આપણો સત્સંગ હાલી ગયો ઘણો લાંબો. અને આ તો કેવું છે ભાઈ, શુદ્ધ હૃદયમાંથી નીકળતું હોય ને એટલે પછી એનો પ્રવાહ એક ધારો હોય, એ હાયલા જ કરે. વહેતું ઝરણું હોય ને પછી એનું જળ નિર્મળ જ હોય. ભેગું થાય તો હેઠે કાદવ થાય. પધારો જીનલબેન ગજેરા, જય માં અમર, મજામાં. હાલો હવે કોઈ કેમ કયો લાઈવ ને વિરામ આપો એમ. એટલે છે ને, કોણ કેવું જીવે છે, કોણ શું કરે છે, બધું છોડો. આપણે આપણા જીવનને જેમ છે એમ સ્વીકારી અને શાંતિની તલાશ ખુદમાં કરો. બહાર જગતમાં ક્યાંય શાંતિ નથી. બટેટાની વેફર હજી આજ બપોરે જ મને વિચાર આવતો હતો પાર્થભાઈ કે થોડીક બનાવીએ એમ આશ્રમ પૂરતી. અરે મસ્ત જીવો, બહુ ભગવાને આપણને અમૂલ્ય જીવન આપ્યું છે, નહીં મળે આવો અવસર વારંવાર. કેટલું કિંમતી જીવન છે આપણું. ખેનીભાઈ કેટલો આનંદ કરતા કરતા, આનંદ કરાવતા કરાવતા એને કાંઈ હતું, છતાં એ જીવડો કેવો મોજમાં રોજ. એના મોઢા ઉપર કાયમ હાસ્ય હોય, એનામાં કોઈ કપટ નહીં, કોઈ કાવા દાવા નહીં, કોઈ રાગ દ્વેષ ઈર્ષા અહંકાર નહીં. કેટલું નિર્મળ અને પવિત્ર જીવન હતું, એમ શીખવાનું છે. ખૂબ સરળ બનાવી દો. વૈશાલી બેન, શું ના હો કયો છો બેન? મન બહુ શાંત થઈ ગયું એમ. યસ, શાંતિ આપવી ને એ જ મારા જીવનનો ઉદ્દેશ્ય છે, કે કોઈની પીડા મારા શબ્દો થકી, મારા પ્રેમ થકી, સેવા થકી શાંત થાય બસ. અને એ તમને જે અંદરથી આમ હાશકારોનો અહેસાસ થતો હોય ને, એ મને પાછો ફીલ થતો હોય કે આમાં કેટલા ને આમ અંદર રેડાઈ ગયું આમ. હમણાં માના દર્શન કરાવું. વેફર બેન વેકેશન પડી જાય ને હમણાં 18 તારીખે, પછી કંઈક કરશું 200-500 કિલોની ને. હા, એવું કંઈક વિચારીએ. હાલો. તમને આનંદ આવે છે, પણ હવે પછી બહુ લાંબુ લાઈ થઈ ગયું. કેટલા વાગ્યાનું ચાલુ છે? 6 વાગ્યાનું. 7:30, 1.5 કલાક થઈ. પાછું કેવું થાય, 8-1.5 કલાક લીધો તો પછી 15 દિવસ સુધી પાછો વારો નહીં આવે.
શિવની દ્રષ્ટિથી જોવો એટલે દુઃખી જ ના થવાય બેન, પણ એ દ્રષ્ટિ આવતા આવતા છે ને ભાઈ બહુ વર્ષો વયો જાય. કારણ કે જ્યાં સુધી આપણે ખુદ જ અંદરથી નિસ્વાર્થ ના બનીએ ત્યાં સુધી આપણામાં દરેક જગ્યાએ ઈશ્વર છે એવી દ્રષ્ટિ આવે જ નહીં. મેં તો આ મારા જીવનમાં અનુભવ કર્યા. એના માટે પહેલાં આપણે આપણા અંતરાત્માને જ શુદ્ધ કરવું પડે. જ્યાં સુધી તમે નિસ્વાર્થ ન બનો, કોઈ પણ પ્રકારનું છળ કપટ કાવા દાવા સ્વાર્થ હૃદયમાં હોય, મગજમાં હોય, ત્યાં સુધી તમને આ જગત ઈશ્વરમય છે ને એવી દ્રષ્ટિ જ ના આવે. લાવવી તો બધાને હોય પણ આવે નહીં. તો અહીંયા રોડ ઉપર પ્રભુજીઓ, ગાય, કૂતરા, પશુ પક્ષી બીજા એ બધાને દેખાતા જ હોય ને, તો એ ત્યારે કેમ આપણને એ વિચાર નથી આવતો કે ભાઈ આ આખું સૃષ્ટિ છે ઈશ્વરમય છે. કેમ કે એ કરુણા ત્યારે જ જન્મે કે જ્યારે તમે નિસ્વાર્થ બની જાઓ. જ્યાં સુધી કંઈક સ્વાર્થ છે ને ત્યાં સુધી દ્રષ્ટિ આપણામાં સ્થાપિત જ નથી થતી કે આપણને એટલી કરુણા વરસે કે આ ઈશ્વરનું બાળક છે અને ઈશ્વરમય જગત છે. હા કરજો મોનાબેન. એ ચકીબાઈ પાણી પીવડાવ ને બેન. એ ચકીબાઈ પાણી પીવડાવ ને, પાણી. ખૂબ કરુણામય જીવન બને ને, નિસ્વાર્થ ભાવનું કરુણામય, ત્યારે તમારો પ્રેમ એટલો બધો પવિત્ર બની જાય કે દરેક પીડાથી પીડાતા લોકોને એમાં શાંતિ મળે. આ વર્ષે અગાઉ કાંઈ ચોક્કસ ના કહું પાર્થભાઈ, પણ જો કાંઈ બનાવશું તો હું કહીશું, કારણ કે સમય ઓછો રહે છે અને તડકાઈ બહુ વધારે પડે છે. હૃદયનો ભાવ શુદ્ધ હોય ને તો બધું જ શક્ય છે. પણ આપણે આપણા સંસારિક જીવનમાં, વ્યવહારોમાં હું પણ મુકાતું નથી ને મારું મુકાતું નથી, એટલે આ ડખા થાય બધાય. આવો ને ચકુભાઈ. ટ્યુશન ક્લાસ પૂરા? સરસ. શું નાસ્તો કર્યો? ભાત ને ખીચડી, ભાત ને બટાટાનું શાક. છોકરાએ બધાએ ઈ જ કર્યું. ઓલું ફિનિશ થઈ ગયું, શાક ભાત. આજે હું 5 ખોખા દ્રાક્ષ મગાવી છે. મેં આવી ગઈ છે કેવાય ને ભાઈ ભરત મામાને, છોકરાઓ માટે જ મગાવી છે. મને તો ખબર પડો. તારે એક્ઝામની પ્રિપેરેશન થઈ ગઈ? અત્યારે હું રિવિઝન લઈશ હમણાં. હા હા. મને તો ભગવાને જે જોતું હતું ને આપી દીધું છે. ખૂબ સરસ. ભગવાન જલ્દી સ્વસ્થ કરી દે એવી પ્રાર્થના બેન. પણ આમાં થાય છે ક્યાં ખબર? અમુક અમુક જે પ્રોબ્લેમો ક્રિએટ થાય, જો કે લોકો છે ને બોલે છે કંઈક અને કરે છે કંઈક, એટલે પહેલાં તો છે ને આપણો ભરોસો ઉડી જાય છે. અને બીજી વસ્તુ કે અત્યારે આ સમયમાં વાતું ખાલી લાગણીની દયાની થાય, પણ જ્યારે કોઈની મદદ કરવા જઈએ ને ત્યારે એમાં કંઈક સ્વાર્થ આવી જાય, અથવા તો મજબૂરીનો દુરુપયોગ લોકો મંડે કરવા. ત્યારે માણસ છે ને એ દરેક સંબંધો ઉપરથી વિશ્વાસ ઉડી જાય, અને પ્લસ જે દયાની કરુણાની વાત થઈ હતી ને એના ઉપર કોઈ ભરોસો નથી કરતો. કારણ કે મેજોરિટી દયા અને કરુણાના નામે લોકો મજબૂરીનો બેફામ દુરુપયોગ કરે છે. ત્યાં પાછું સ્વાર્થ આવી જાય છે ને. હમણાં શુદ્ધ હૃદયનો ભાવ હોય તો તમારામાં જે કરુણા કે દયા કે લાગણી કોઈ પ્રત્યે છે એમાં તમને કોઈ દિવસ એની મજબૂરીનો ઉપયોગ કરવાનો વિચાર પણ ન આવે કે હાલો આ માણસ મજબૂર છે તો આપણે. મારે લાઈવના માધ્યમથી કેવું નહોતું, પણ ખાલી બભમ ભાષામાં કહી દેવા છે હું. મને છે ને એક બહુ મોટા વહીવટમાં
મીડિયેટર તરીકે સમાધાનમાં રાખી હતી. અને મેં ખરેખર બહુ બાય હાર્ટ પ્યોરિટીથી મેં એ નિભાવ્યું. કારણ કે મેં મારી જિંદગીમાં કોઈ દિવસ કોઈના 1 રૂપિયાના સેટલમેન્ટ કર્યા નથી. ગમે એવા સમાધાન ગમે એના કર્યા હોય, ગમે એટલા રૂપિયાના કર્યા હોય, છતાંય હું ઘરના પેટ્રોલે, ઘરના સમયે અને ઘરના ચા પાણી નાસ્તાથી ગઈ છું. અને એવા વહીવટો હું કરું ને તો દર વર્ષે કાયદેસર વહીવટો કર્યા હોય ને, મેં કાયદેસર લીગલ પતાવી દીધા હોય, ડોક્યુમેન્ટ પ્રોસેસ બધા કરીને, કોઈની બેંકની લોનો ફોરક્લોઝ કરી હોય. કારણ કે મારો બિઝનેસ ને પ્રોફેશનલ, તો આમ કોર્પોરેટ ફિલ્ડમાં તો બેંકોની લોન ને આન તેને આવતું જ હોય. કોઈના ઇન્સ્યોરન્સ ક્લિયર કરાવડાવ્યા હોય, ક્લેમ ક્લિયર કરાવડાય, કોઈના ક્લેમ થતા ન હોય પાસ, અને એને લીગલ પ્રોસેસ ખબર ન હોય તો એમાં હેલ્પ કરી હોય. એવા મેં છેલ્લા 3 વર્ષમાં ખૂબ મોટા વહીવટો મેં ક્યારેય લાઈવમાં જાહેર નથી કર્યું, પણ આજે હું એટલે કરું છું કે વહેલું મોડું ગાતું ગાતું કોક દિવસ તો આવશે જ એમ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો ગમે ત્યારે. તો નાખી દેતા એ 3 કરોડ રૂપિયા કમિશન થાય ને, એટલા કામ મેં કર્યા છે. આ શુદ્ધ ગુજરાતીમાં કહી દઉં કે હું એમ કહું કે ટેબલ ઉપર આટલા મૂકો તો આ થશે, અને લોકો મૂકવાય તૈયાર હોય. સાંભળજો, એવા કામ મેં પતાવ્યા છે, જેને જેને પતાવ્યા છે ને બધાને ખબર છે. મેં કોઈ દી જિંદગીમાં જાહેર નથી કર્યું, પણ આજે એક મેટર આવી ને મારી પાસે એટલે મારે જાહેર કરવું પડ્યું. છતાંય મેં મારા જીવનમાં કોઈ દિવસ એનો રૂપિયોય નથી લીધો. આ છેલ્લા 3 વર્ષની વાત કરું છું, આ છેલ્લા 3 વર્ષની. અને આ જે મેટરમાં છેલ્લે હું હતી ને, મને ખાલી હું 1-1.5 વર્ષથી હું લડતી હતી. ઓલરેડી 1 કરોડ રૂપિયાનો વહીવટ એનો પતી ગયો. હવે એ ખાલી હું આમ પૂછું ને કે શું થયું તમારું, મેટર પતી ગઈ ને હવે, એમ તો મને જવાબ દેવાય તૈયાર નથી. બોલો, જવાબ દેવાય માણસ રાજી નથી. એટલે આજ મારો હાવ લોક મુકાઈ ગયો હતો કે સાલું કોઈનું નિસ્વાર્થ ભાવે સારું કરીએ અને તમારી લાગણીની વેલ્યુ કે કદર હાવ ઝીરો. આપણે બદલામાં કંઈ જ નથી લેવાનું, ખાલી આપણે જવાબ માંગ્યો. એ મને ઉપરથી પૂછવામાં આવ્યો હતો કે ભાઈ બેન શું થયું, એની મેટર પતી ગઈ કે નહીં એમ. એટલે મેં સ્વાભાવિક પૂછવા ફોન કર્યો કે ભાઈ હમણાં હું કાંઈ મેટરમાં અપડેટમાં નથી, તો તમારું શું થયું છે એમ. મને કેવો જવાબ મળ્યો ખબર છે, હવે અમે અમારી રીતે જોઈ લેશું એમ. સરસ, મને આનંદ થયો કે સરસ, આ તમારે ઉડતી ઘો કહેવાય બધી. હું કોઈનામાં પડું જ નહીં, પણ જ્યારે લીગલ મેટર કાંઈ હોય તો મને એમ થાય કે કોકને સપોર્ટ કરીએ તો બિચારાને ન ખબર પડતી હોય તો નીકળી જાય બહાર એમ. એટલે ખાસ આ લાઈવમાં એટલે કીધું કે મેં મારી જિંદગીમાં કોઈ દિવસ કોઈનો 1 રૂપિયો વહીવટનો લીધો નથી. મેં કાયદેસર કામ કરીને દીધા હોય ને તોય, નહીતર એસી ઓફિસમાં સોફે બેઠી બેઠી વર્ષે હું જાહો જલાલી વાળું મારું જીવન જીવું, કાંઈ ઘટે નહીં એવું. એવા મેં કામ લોકોના કર્યા છે, અને જેના જેના કર્યા છે એને ખબર છે કે હા બેન મીડિયેટરમાં હતા ને અમારા કામ પૈતા છે. પણ મેં કોઈ દી પૈસાનો વહીવટ ક્યાંય કર્યો નથી. એટલે આવનારા સમયમાં આવશે વહેલા મોડી માર્કેટમાં મેટર તો આવે જ ને, અત્યારે નહીં આવે તો વહેલા મોડી ક્યારેક આવશે. પણ ક્લિયર કટ કહી દઉં કે મને કોઈ જ કોઈના વહીવટોમાં બિલકુલ રસ નથી. તમારા કદાચ લાખો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, અબજો રૂપિયા હોય, તમે આખી દુનિયા ખરીદી શકો એટલી સક્ષમતા લઈને બેઠા હોય, તો એ પૈસામાં હું વેચાઈ જાઉં એ વ્યક્તિ નથી, અને પૈસાથી મારો કોઈ વહીવટ થાય નહીં. બીજું કે મારો સ્વભાવ જાહેર કરું છું, ખાલી 1 રૂપિયો હકનો હોય ને મારો, તો તમે આકાશ પાતાળ એક કરી નાખો તો હું છોડું નહીં. હા, એમાં તો હું પાછી એમાં હું એમ જ હાલું, લીગલ લીધે પાયર રહું. એટલે આજે જે મેટર આવી એટલે મને યાદ આવ્યું કે તમારી લાગણીની તમારી કાંઈ જ મતલબ નહોતો મારે તો. બોલો, મેં તો ખાલી એક મીડિયેટર તરીકે 1-1.5 વર્ષ એક માનવતાના નાતે કાર્ય કર્યું કે ભાઈ સરસ, આટલી મોટી રકમ છે તો માણસ હેરાન થાય છે તો મારાથી જે કંઈ પણ થાય એને સપોર્ટ કરું.
એ વ્યક્તિ આજે મને મેસેજમાં જવાબ દેવાય તૈયાર નહીં, અને એ હું કોઈ દી સામેથી પૂછું નહીં, ફોન ન કરું, પણ આ તો મને ફોન આવ્યો કે ભાઈ બેન શું થયું, પૈતું કે બાકી છે, એટલે હું સામેલ થઈ કે ભાઈ લાવો પૂછી દઉં એમ ખાલી. પછી મેં ફોનમાં કહી દીધું મારે જેટલું કહેવાનું હતું એટલું. હા, કારણ કે આ દુનિયા તો છે ને ચારેય બાજુથી ચીપટીમ લેવા જ બેઠી છે. પણ એવા વહીવટો કરવા હોય ને તો વર્ષે મારે કાંઈક બહાર ક્યાંય કમાવા જવાની જરૂર જ નથી, અને કાયદેસર નીતિના, ઈમાનદારીના અને લીગલી એટલા પૈસા કમાવું ને એટલી હું ક્ષમતા ધરાવું છું. પણ છતાંય મેં કોઈ દિવસ કોઈના એકેય વહીવટના એવા પૈસા લીધા નથી કે ના તમારું આ કામ કરી દીધું ને તો તમે અહીંયા 2-5 રૂપિયા દાન લખાવો કે મને મારી પોતાને ઓલા માટે આપો, એટલે દાખલો પડે ને કે હાડું તમારું ભલાઈ કરવામાં તમે એક મેસેજના જવાબમાંથી નહીં જાઓ. લીગલ કામ બહુ હંકેલા છે મેં હો. આજે મારે એટલે આ કરવું પડ્યું કે ભાઈ માણસને જરૂર હોય ત્યારે તમારો બેફામ લાગણીનો ઉપયોગ થાય, અને પછી તમને કોઈ પૂછે નહીં, જવાબ ન દે હોય, આવી દુનિયા હોય. એટલે મેં સંકલ્પ લઈ લીધો કે તારે તારા જીવનની શાંતિ ડિસ્ટર્બ કરવાની નથી. જેને જ્યાં જવું ત્યાં જાય, જી કરવું એ કરે. હું મારા સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ કરીશ નહીં. ગમે એવડું નામ હોય, ગમે એટલા તમારી પાસે પૈસા હોય, તમે ગમે એવડી સત્તા ઉપર બેઠા હોય, પણ હું મારા જે સિદ્ધાંતો છો ને એમાં આટલું કંઈ બાંધછોડ કરવાની નથી, અને એવું જીવન જીવી લઈશ, બિલકુલ નહીં. એટલે તમે જે નિર્ણય તમારા જીવનમાં શાંતિ જ જોતી હોય ને તો તમે અમુક સ્પષ્ટ નિર્ણયો જીવનના લઈ લો, અને એમાં અડગ થઈ જાઓ. નહીં એટલે નહીં જ. આવું બધું છે. હવે વિચારો છે, આવી ઠોકરો ખાઈ ખાઈને માણસ ઘડાણું હોય, એમાં કઈ બાકી થોડું હોય, પણ પછી બાધોકડ થઈ ગયું હોય બેન, એને બાંધવા જવું ન હોય. ઈ કોઈ દી કોઈનું અડ્યું નથી, મારા હકનું હોય ઈ તો બીજાના પૈસા હું જીવી લઉં એ વાતમાં દમ છે. અડુય નહીં હું ભાઈ, હામુય ન જોઉં. ઢગલા કરી દે ને આમ કદાચ ખટારા ભરી ભરીને, મારા માટે પસ્તી. જીવનનું કંઈક લક્ષ્ય હોવું જોઈએ, જીવનના સિદ્ધાંતો તમારા અમીર હોવા જોઈએ. તમે કેટલા અમીર છો એ મહત્વનું નથી, પણ તમારા સિદ્ધાંતો કેટલા અમીર છે ને એ મહત્વનું છે. ને સિદ્ધાંતો આરે તો બાંધછોડ ના જ થાય. અને પાછા ઈ જ આપણને કોક દી કાઢાય આવે આડા. હા, એવું નથી કે તમે જેનું સારું કર્યું હોય ને ઈ જ આડા આવે, પણ જો કે મને તો આવવાની હિંમત ન કરે, કારણ કે ખબર જ હોય કે અહીંયા પછી ઉપાડીને આવે. મચ્છર કેળવા માંડ્યા અહીંયા. અમારા છોકરા બધા ગ્રાઉન્ડમાં આવી ગયા. હવે તમે કોક એમ કહો લાઈવ કરો બંધ, એટલે બંધ કરી દો, કારણ કે કેટલા દિનું ભેગું કર્યું છે. જો મોબાઈલ થી આગા બધા આગા છે ને, અડવાનો જ નહીં. વેદુ ક્યાં ગઈ બેન? વેદુ છે. એમાં દેખાતું હોય છો? નથી દેખાતું. અંજવાળું હતું, લાઈ કર્યું, અંધારું દેખાય. હવે હા બરાબર છે. સરસ, હાલો તો વિરામ આપી દઈએ. બીજું હું
વેફરનું કાંઈ નક્કી નથી ભાઈ, હું બનાવીશ તો કહીશ ચોક્કસ હો, લાઈવમાં જાણ કરીશ. એટલે આમ આખા લાઈવનો શું કહેવાય સમરી રિપોર્ટ કહીએ ને તો એવું થાય આ જગતને માત્ર ને માત્ર તમારી પાસે શું છે, તમે ક્યાં સ્ટેજે છો એ સિવાય કોઈને કાંઈ જરૂર નથી. અને હાડું આમ નાના નાના હતા ને ત્યારે તો આપણને એ બુદ્ધિ નહોતી હે, આપણને તો બધા આપણા જ લાગે, ફયું આપણી, માસીઓ આપણે, મામા આપણા, બેનો આપણે, ભાઈ આપણા, કાકા બાપા આપણાને. હવે તો હાવડું એ કોઈ સંબંધ ઉપર ભરોસો જ ના આવે કે આમાં આપણું કોણ એ જ નથી ખબર. આપણું કોણ એ ગોતવામાં ને ગોતવામાં આખી જિંદગી પૂરી થઈ જાય તો આપણું જડે નહીં. એટલે મેં તો નક્કી કરી લીધું ભાઈ કોઈ ક્યાંય ગોતવા જવું નહીં, આપણું કોણ આપણે કોકને આપણા જેવા છે એવું લાગે ને એવું બની જવાનું. કોકને જ લાગશે ક્યાંક કે આપણું કોક છે એમ. હા એમાં હું બેઠી તમે તમારે મૂંઝાતા નહીં હો. તમને કોક એમ લાગે ને કે આપણું કોઈ નથી, હા ત્યારે અહીંયા આપણે બેઠા અડધી રાત્રે હિલું આવવાનું. તમને શું કહેવાય ધોમ સાહેબી નહીં આપી શકું તો કાંઈ નહીં, પણ નિસ્વાર્થ હશે જેટલું હશે એટલું. ખાવા પીવા રહેવા હરવા ફરવાનું જેટલી સગવડતા હશે એટલું બધું મતલબ વગરનું હશે. ક્યાંય એમાં તમને આટલો કંઈ મેલ નહીં દેખાય એટલું ચોખ્ખું હશે. એટલે હવે આપણા ક્યાં છે એ તો આપણે ગોતવા ન જવાય, પણ કોઈ માટે આપણે આપણા છીએ ને એવું બની જવાય. એટલે હવે પ્રયત્ન અહીંયા કરવાનું. કોકને તો એમ થશે કે મારું કોક છે, એટલે મૂંઝાતા નહીં તમે તમારે. જ્યારે એવું લાગે ને કે આપણું કોઈ નથી ત્યારે અમરધામ આપણું. હા આવી ગયા મમ્મી વાળા બધા, મને પકડી લ્યો પકડી લ્યો. આ કોણ છે? આ મમ્મી છે. હું આ મમ્મીને વટી ગઈ. હરખું ગાલે આલા લા લા લા. હું આ મમ્મીને વટી ગઈ. હા આવ્યા જો મમ્મીના છોકરા બધા, જો આ આપણા. હાય લાઈવ ક્યાં છે? હાય હાય હાલો કોણ કોણ વાલી કરવા આવ્યું જય હતું? મામા. વાલી કરવા કોણ કોણ આવ્યું જય હતું? મામા. આ બાજુ છે સખીબાઈ. જય મામા. આ કઈ બાજુ? આયા. જય મામા. જય મામા. શ્રી જય મામા. કૃષ્ણ. હા હાલો ટાટા. મમ્મીને વાલી કરવા. ઓલો લો 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 લો. આમાં આમાં બસ. અરે વાહ. અમને એકલાને ક્યાં તમે રાખો છો? હૈલાવો ને ભાઈ, કોણ ના પાડે? હાલો હવે બધાય પ્રસાદી લઈ લ્યો, જમી લ્યો. એ લાડો માની મઢુલી મારા મોબાઈલ નું કવર પડ્યું લેતી જ બેન. તો અરે આ શું થયું? ઓને છૂટો મૂક્યો છે માર્કોને. હા ઈ આવ્યો જો તો ઈન ભૂરીઓ ને બધા ભેગા ધધવાટી બોલાવે છે. પાડ છે બધું, એને બાંધો ને જામ મઢુલિયા ચડે. ઓલી બાજુ જોઈએ પગથિયા પાસે તો લાડો ઉપલા પગથિયા એમાં કાગળ અંદર છે બધા પડે નહીં. એની લાઈટ કરીને બેટા મંદિરની હા મઢુલીની કે બંધ કરી દીધી કરીને. જો કાલે છે ને 1-2 દિવસ પછી, આજે કેટલી તારીખ થઈ? 13-15 તારીખ આસપાસ છે ને બધું લીપી અને મઢુલીમાં નવો શણગાર કરવાનો છે. ના ઉપરથી લીલું ઘાસ આપણે પાછું મૂકશું, ઉપરનું સૂકું લઈ લેશું અને આખું લીપી નાખવાનું. પછી અહીંયા ફૂલથી પેલું કરવાનું છે. આમાંથી લીલી ચુંદડી ક્યાં મૂકી દીધી કે કોઈ ઉતારી? કેમાં છે? દેવદાસ બાપુની. ઈ ચકલીના માળા છે, બાંધવાના છે.
બહુ લાંબુ લાવી લેવાઈ ગયું કેમ? સરસ, હાલો જેને જેને આનંદ આવ્યો એ આનંદ કરો. અને હવે હું લાડોબેનને રિવિઝન કરવા બેસાડું. બધાને જાજા કરીને જય મા અમર, સતદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ. જો આ મઢુલી છે ને, આ બધા ફૂલના તોરાની ઉતાર લઈએ, પછી નવો આસો પાલવ લગાડી દઈએ અને મઢુલી આ વખતે ડેકોરેશન કરી નાખ્યું વ્યવસ્થિત સરસ. આંબા બધા બહુ સરસ થઈ ગયા છે અને આવતા વર્ષે કેરીઓ આવવા મળશે. 2-4 આંબામાં મોર આવ્યો છે કા, એટલે કેરી ખાવા આવજો આવતા વર્ષે બધાય. મોર એટલે ફ્લાવર્સ, ફ્લાવર્સ ટર્ન ઇન્ટુ ફ્રૂટ્સ છે ને પરમ શાંતિ આશ્રમમાં. હાલો ત્યારે બધાને જાજા કરીને જય મા સીતારામ, સતદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો આવજો બધા.